આદિની એક ગુજરાત ક્રાંતિ આર્યપત્ની સભા તરફથી શ્રદ્ધાંજલિ સભાનું આપણે આયોજન કરેલ છે. તો આપણે શાબ્દિક શ્રદ્ધાંજલિઓ આપીએ તે પહેલાં એમના પરિવાર દ્વારા એક એમની સુરેશચંદ્રજીના જીવનની એક ઝાંખી રૂપે ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. હજી એ નાનું વર્ઝન છે, પણ જે પણ અમને બનાવેલું છે આપણે પહેલાં નિહાળી, ત્યારબાદ આપણે શ્રદ્ધાંજલિ સભાનો પ્રારંભ કરીશું. અસ્તુ. आया हुआ सब
વિજયજી, આજરોજ સમાદરણીય શ્રી સુરેશચંદ્રજીની આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત તેમના સુપુત્ર શ્રી વિનીતજી, શ્રીમતી જયાજી અને સમગ્ર પરિવારજનો આજે ખાસ ઉપસ્થિત છે. થોડી શ્રદ્ધાંજલિ સભામાં થોડું આયોજનમાં મોડું એટલે થયું. અમારો આગ્રહ એવો હતો કે તેમનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહે, કેમ કે આપણે તો સુરેશચંદ્રજીથી ખૂબ પરિચિત હતા છીએ, પરંતુ એમની જે અનેક ગતિવિધિઓ છે એ એમના પરિવારજનો સુધી પણ આપણે પહોંચાડી શકીએ આપણી નાની સભામાં. થોડું થયું છે. સર્વપ્રથમ એક નાની એવી વિનંતી છે, સમયની મર્યાદાને રાખીને બધાને મર્યાદિત સમય આપવામાં આવે એનું પાલન કરજો, જેથી કરીને મારે વચ્ચે સમય મર્યાદા કામ કહીને કોઈ રોકાવું ન પડે. એટલી નાની વિનંતી છે. સર્વપ્રથમ શ્રદ્ધાંજલિ આપવા માટે નિમંત્રણ શ્રી નીતિનકુમાર શેઠ, આર્ય સમાજ અડાજણ સુરત. નીતિનભાઈ શેઠ. નીતિનભાઈ શેઠ 5 મિનિટ. આજે આપણે આપણા ગુજરાતના પ્રણવતા પુત્ર અને ગુજરાત ક્રાંતિ સભાના અમારા પ્રધાનશ્રી કદાચ સાથે સભાના પ્રધાનશ્રીને આપણે ગુમાવીએ છીએ, તો ચાલે. હવે એમને સાથી સંજયજી આપીએ તો બી ઓછી પડી એવું છે. જ્યારે મેં ભેગા થઈએ છીએ ત્યારે અમારા આર્ય સમાજના ખબર પૂછે છે શું ચાલે છે, કેવું ચાલે છે, તો એની પર તેમને ખ્યાલ છે કે એને દરેક આર્ય સમાજ કરતાં કેટલું લગન છે, કેટલું શું છે, કેવી રીતે ચાલે છે અને કેવી રીતે આગળ વધારવા જોઈએ એ ચર્ચા કરે છે, અમારી સાથે ગર્વ કરે છે. અને જ્યારે વોટ્સઅપ કોઈ ગ્રુપ એને યાદના આવે છે તો મને 10 ફોન કે નીતિનભાઈ આ ફોન આ ગ્રુપ જુઓ, આ શું છે, કેમ ચાલે છે, શું છે અને કેવી રીતે આવવું છે. તો વિચાર કરો, એ આર્ય સમાજ માટે એની કોઈ લગ્ન નથી. એમના શરીર પર આપણે જોતાના ચહેરા પર થાક દેખાતો હતો, છતાં પણ દરેક આર્ય સમાજીઓને આગળ લાવવા માટે કે આર્ય સમાજ આગળ લાવવા માટે એમને જે પરિશ્રમ કર્યો છે ને તે અમે જોયો છે. જ્યારે આર્ય સમાજ સ્થાપના 2 વર્ષ થયા હતા, અમે એમને અમુક સ્થાને બોલાવ્યા ત્યારે આવેલા ને ત્યારે અમારા આર્ય સમાજને પહેલું દાન એમને આપ્યું. એક પુરસ્કાર આજે કે તમે જોયો એનો જે અમારા સ્વભાવ હતો, સારો ચિહ્ન હતો, કોઈની સાથે બી મોટનીતિ અવાજ નથી, કામ કરતા જે વખતે ત્યાંથી બોલાવતા વિચારતા ને એનું માઇન્ડ મેમરી એકદમ યાદશક્તિ બહુ ભારી હતી. તો કોઈને બી લગભગ એ શું નામ બેરીકર નામથી ઓળખીએ 10 કેમ છે તો વિચાર કરો. આવા પદાને પોતાને આપણે ખોબાવીને આપણે ઈશ્વરને બી ગુનેગાર હું કહેવું છું કે આવા પ્રકારથી એમને મળવા છે તો ઈશ્વર એમને શુદ્ધ પવિત્ર આત્માને નકામા શીખ આપે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. નમસ્તે. પ્રમુખ શ્રી આર્ય સમાજ ભાવનગરને આજની શ્રદ્ધાંજલિ આપવા માટે નિમંત્રણ છું. આપણે જેમ જાણીએ છીએ કે આદરણીય આપણા ગુજરાતના પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાનશ્રી અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાનશ્રી શ્રી સુરેશચંદ્રજીને શ્રદ્ધાંજલિ દેવા ઉપસ્થિત થયા છે. આર્ય સમાજ ભાવનગર વતી અને પ્રાંતીય સભામાં જે મેં કોષાધ્યક્ષ અને પુસ્તકાધ્યક્ષ તરીકે એમની સાથે કામ કર્યું, તો એ બંનેના અનુભવોના આધારે કહું તો જેમ મારી આગળના વક્તા નીતિનભાઈએ કીધું કે દરેક વ્યક્તિને વ્યક્તિગત ખ્યાલ રાખે, વ્યક્તિગત કરે, સંસ્થાને માર્ગદર્શક અને એક સારા માર્ગદર્શક આપણે ગુમાવ્યા છે. મેં એમની સાથે જે આપણા જુદા જુદા ટ્રસ્ટોમાં ઘણી જગ્યાએ જે ચેરિટી કમિશનરમાં કામ કરાવવું પડે, જે લીગલાઇઝ કરાવવું પડે, એ બાબતે એમની સાથે રહી અને માર્ગદર્શન રહી અમે સ્વયં કામ કર્યું. આર્ય સમાજ બાવળા પ્રાંતીય સભાના રતનસિંહભાઈના સહયોગથી વડોદરા ચેરિટીમાં આપણા પ્રાંતીય સભાના જે
પપ્પાને ફોટો નહોતા, તો એક માર્ગદર્શક તરીકે હંમેશા સાથે, અને પાછા પૂછે ક્યાંય અટકે તો કહેજો, કાંઈ કરવાનું હોય તો કહેજો. તો આવી અનેક રીતે આપણને એમણે સહયોગ કર્યો છે. અને જે મેં વોટ્સએપ ગ્રુપમાંથી મને જે થોડી ઘણી માહિતી મળી, તો અનેક રાજ્યોએ પણ તેમની શ્રદ્ધાંજલિ સભા રાખી અને એના સમાચાર ફોટા વગેરે મને મળ્યા હતા. તો આ ઉપરથી એમની લોકપ્રિયતા, એમની સરળતાનો આપણને ખ્યાલ આવે. એક વડીલ આપણે ગુમાવ્યા, જેને કહેવાય ગુજરાતીમાં મૌન છત્ર. એ અમારું એક છત્ર, એ છત્ર ગયું છે. ઈશ્વરને આશા કરી તો કરી આવું કોઈ છત્ર મળે અમને, પણ એમની ખોટ તો કોઈ નહીં પૂરી શકે. બધી રીતે ખાલી ઘણા વિકજા સેવા કરતા હોય તો શારીરિક ન કરે, ઘણા શારીરિક સેવા કરતા હોય તો આર્થિક રીતે ન કરી શકે. પણ પ્રધાનજીનો મેના જેટલો અનુભવ છે કે તેઓ શરીરથી પણ હાજર હતા અને આર્થિક રીતે પણ એટલી જ સહાયતા કરતા. તો આ રીતે માર્ગદર્શક અને એમને ખૂબ સહાય કરી છે. છેલ્લે અમે આર્યકુમાર મહાસભાના ટ્રસ્ટમાં પણ એની સામે પણ જે અમે કેસ કર્યા અને જે મેં રજૂઆત કરેલી, એમાં પણ મને પૂરો સહયોગ કર્યો. જેટલો હું ખર્ચો કરી શકતો કર્યો. પછી મેં કીધું, પ્રધાનજી હવે આમાં હાઈકોર્ટના વકીલ રાખવાનું મારું કામ, હું એટલું નહીં કરું. તો ત્યારે એમણે લખ્યા અને હાઈકોર્ટના વકીલે એમણે રોક્યા અને આપણો કેસ હજી પણ હાઈકોર્ટમાં ચાલુ છે. તો એમની જે આ એક આર્ય સમાજ પ્રત્યેની ભાવના, કે આર્ય સમાજ કેમ આગળ આવે, મહર્ષિ દયાનંદના વિચારો કેવી રીતે આગળ વધે, આર્ય સમાજ કેમ આપણે કંઈક કરીએ, તો એ જે ભાવના હતી, એ જે એક માર્ગદર્શન એમની પાસેથી ખૂબ મને શીખવા મળ્યું, વ્યક્તિગત રૂપે કહું તો, અને ખૂબ જાણવા મળ્યું. અને એ રીતે માર્ગદર્શક અને સિદ્ધાંત રૂપે સંસ્થાને કેમ આગળ વધવાની, કેમ બધાને સાથે લઈને કામ કરવું, એ બાબતે એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. ઘણા પિતા તુલ્ય હતા, મારી ઉંમર એટલી નથી. ખૂબ એ એમણે મને સહયોગ કર્યો, અને સમાજોને સહયોગ કર્યો, સભાનું ખૂબ કામ કર્યું છે. અને એટલે જ આપણી સભાના જ્યારથી હું જાણું છું ત્યારથી તેઓ પ્રધાન છે. અવિજય ક્યારેય એમની સામે કોઈ ઊભું ન હતું, ક્યારેય નહીં. અને એ એમની જે સાહસતા, એમની જે બધાને સાથે લઈને જે નેતૃત્વ શક્તિ, એ જે હતી, એ આપણે એમની જે શીખવા મળ્યું, એ બદલ હું એમનો ઋણી રહીશ. અને આ સમાજ ભાવનગર વતી, વ્યક્તિગત મારા વતી હું તેમને સાર્થક શ્રદ્ધાંજલિ આપું છું. ઓમ મસ્ત. આભાર ગણેશભાઈ. હું આર્ય સમાજ વડોદરાના प्रधान श्री राजेंद्र जी वर्मा जी आप 5 मिनट में श्रद्धांजलि प्रदान करेंगे. हमारे संरक्षक और श्री सुरेश चंद्र आर्य जी हमें छोड़कर चले गए, लेकिन बहुत हमारे बड़ौदा को तो इतना आशीर्वाद उनसे मिला. बार बार हम उनसे बातचीत भी करते थे, फोन पर भी बात होती थी और सतत उनका आशीर्वाद हमें मिलता रहता है. मैं कुछ उनके लिए लेकर आया हूँ, आशा है आप मुझे सुनेंगे. ये श्रद्धांजलि है श्री सुरेश चंद्र आर्य जी को शब्द समझ में. हे सूर्य के शेष, हे सूर्य के शेष, बने अवशेष सुरेश, कहाँ तुम चले गए. स्वप्न हो गए सुरेश, अब यादें बाकी हैं, जिम्मेदारी काम सौंप गए, वे सब काम बाकी हैं. हमारे प्रेरणा स्रोत जब भी मिलते सुनाते रहते हमें उपदेश. वीर योद्धा बन लड़ता चला गया, आर्य संस्कृति पर चलना सिखा गया. तन अपना नहीं किराए की कोठरी है, चुकाया कर मन साथ ले तेहदान कर गया. मौन हो गए तुम, रह गई कहानियाँ, याद आती रहेगी, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए. अभी मैं आमंत्रित करूँगा आचार्य प्रियस जी, जो कि दर्शन योगदान लाखों सारे हैं. आप भी आपकी सार्थक श्रद्धांजलि 5 मिनट में प्रदान करेंगे.
समादरणीय महानुभाव, उपस्थित सभी श्रद्धांजलि सभा में हमारे जो स्मृति को हमने आज याद कर रहे हैं, स्मृति दिवस रूप में ऐसे महानुभाव थे, उनसे हमको प्रेरणा लेने के लिए हम उपस्थित हैं। महानुभाव मनुष्य एक जन्म में पूरा कुछ नहीं कर पाता, अनेक जन्मों के संस्कारों से कुछ आगे बढ़ते हैं। पिताजी के उनके जो संस्कार है ये निश्चित रूप में उनके अपना नहीं है, उनके माता पिताजी के साथ साथ पूर्वजों के संस्कार लेके आए हैं, ये निश्चित है। मैं अनेक बार उनके साथ में उनके बचपन के ज्ञान को समझने के लिए प्रयास किया। ऑफिस में बैठते थे, हमारे आचार्य दिनेश जी पास में रहते थे। जब भी मैं गया हूँ उनके पास में लगभग 8-10 बार उनके ऑफिस में गया होगा, घर में भी काफ़ी बार चर्चा भी किया। तो उसमें विशेष करके मेरे को रुचि भी है कि उनके बचपन से क्या रीति नीति, कैसे आर्य समाज के आए, कैसे किए, इस बात को मैं काफ़ी बातचीत हुई। तो निश्चित रूप में उनके पूर्व संस्कार है, ये तो पक्का है। और साथ साथ यहाँ पर इतने कार्य करने के लिए उनको अवसर मिला, ये भी मानूंगा। और सभी में नेतृत्व करने के भाव, और संसार में जो महान कहते हैं उसको जो मापदंड है ना, वो मापदंड है त्याग है। जैसे हमने लंबाई मापने के लिए मीटर से मापते हैं, ऐसे त्याग से ही मापा जाता है कि दिन महान है। आज हमारे घर में हमारे पिताजी महान इसलिए कि पिताजी ने घर के लिए बहुत समय दिए, बहुत शक्ति दिया, बहुत कार्य किए, इसलिए महान कहते हैं। हमारे देश में भी जितने भी ऋषि मुनियों ने बने, महर्षि दानव जी महान इसलिए माने कि उन्होंने पूरा जीवन दिए समाज राष्ट्र के लिए, ऐसे ही ये महान थे। महानता की सीमा क्या बताऊँ, जो सोच है वही महानता को आगे बढ़ाता है, विचार ही महानता बढ़ाता है, जिसको हम कहेंगे विवेकी व वैराग्य कहते हैं। केवल मन में नहीं, उनमें तन में भी समय दिए और साथ साथ धन में भी समय दिए। सभी जो प्रमुख रूप में जो कार्य करते हैं उनके प्रति भावना। पहली बार जब मैं दर्शनीय धाम की परियोजना उनके पास गया स्वामी विवेकानंद जी के 60 वर्ष पूर्ति में, तो मैं आपके साथ में हूँ, आपके आइडिया बहुत बढ़िया है। फिर हमने उनको संरक्षक आकार दिया, संरक्षक भी बने। कई बार तो फोन से भी बातचीत करते थे, और अंतिम में तो हमको ज़्यादा, मुझे इस अंतिम साल में बहुत मिले हमने, और चर्चा भी की, जो चिंतन गोष्ठी हुआ उसमें भी बहुत, मतलब हर दिन हमारी बातचीत लगभग होती थी। उससे पहले मेरे आचार्य दिनेश से अधिक मेरे से कम हो पाता। तो जो संरक्षक रूप में उन्हें रहे तो सारी चीज़ों को उन्हें समझने की प्रयास करते थे। अंतिम में उपासना सीखने के लिए आए थे, तो मुझे 2-3 बार कहे कि भाई आना है आपके पास, रात्रि में रुकना है, ध्यान सीखना है। फिर भी मेरे अनुपस्थिति में आए थे, आचार्य दिनेश जी ने उनको प्रश्न किए थे। फिर वो मेरे लिए इंतजार किए, इतनी श्रद्धा मेरे पास था कि आप आओ तो मिल के जाऊँगा। उन्होंने रुके और सुबह निकलने वाले थे, तो मेरे लिए रुके, उन्हें शाम तक रुके, और फिर बातचीत हुई, और बहुत मेरे से घंटे भर के उपासना संबंधित की चर्चा की। तो आध्यात्मिकता में भी प्रचुर रुचि, विधर्मियों को प्रति विनाश करने के लिए जो भावना है उनका खुद की हराता है, कैसे योजना करके इन विधर्मियों को प्रति नाश करता है। निर्माण में जो रुचि है बचपन से लेकर के बड़े तक मैं योजना को बताया था, तो इसमें इतनी रुचि रखी कि छोटे बच्चों के ऊपर में कैसे काम करना होगा, नारियों के ऊपर में कैसे काम करना होगा, ये बातें भी उनके पास में होती थी। और संगठन तो कुछ होगा, संगठन होने के लिए तो बहुत भावना है कि कैसे किसी प्रकार से संगठित होना है, और संगठन के जो कीचड़ है उसको कैसे निकालना है, वो बुद्धि भी उनके पास दीक्षा है। तो ऐसे अनेक गुणों के, अनेक संस्कारों के भंडार थे, और ये संभव तब हो पाता है जब कोई व्यक्ति ईश्वर को सर्वोपरि मानता है, ऋषि मुनियों को सर्वोपरि मानता है। सामान्य व्यक्ति को कोई तुलना करता है तब वो महान नहीं बन सकता। तो ये
ये मान्यता उनके अंदर में थी कि बड़े बड़े ऋषि मुनियों को, पूर्वजों को और ईश्वर को सर्वोपरि मानते थे। तो महर्षि दान जी के प्रति वो श्रद्धा है, वो हम सभी देख चुके हैं। कभी भी महर्षि दान जी के ऊपर कोई भी थोड़े से भी आंच लगाने वाला कोई बता दे तो उसके पीछे पड़ना पहला तो काम होता है। तो ऐसे महान सत्ता के वियोग में हम निराश भी नहीं होंगे, उत्साह बढ़कर होकर कार्य को कराना है। विशेष करके हम आपके पीछे हैं, आप नेतृत्व करते हुए हमको आगे बढ़ाओ और हम आपको आगे बढ़ाएंगे, ऐसे करके हम आगे बढ़ना होगा। तो निश्चित रूप में हम आगे बढ़ेंगे इन भावना के साथ। निर्माण के नाम सब ધન્યવાદ આચાર્ય દિનેશજી. હવે શ્રદ્ધાંજલિ માટે હું નિમંત્રણ કરું છું આર્ય સમાજ અડિયાદના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિનેશ ચંદ્રજી આચાર્ય. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાથી આજ રોજ શ્રદ્ધાંજલિ સભા ચરોતર પ્રદેશ આર્ય સમાજમાં રાખેલ છે. પ્રધાનશ્રીજીનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે. ગુજરાતની તમામ આર્ય સમાજોના પણ આપણે પ્રમુખ અને મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત છે. પ્રધાનજી જોડે તો મારો 1951 જ્યારે શાહીબાગની અંદર રહેતા હતા ત્યારે દર અમાવાસે હું હવન કરવા જતો હતો. ગાંધીનગર વૈદિક છાત્રાલય ચાલતું, ત્યાંથી ગાંધીનગરથી અમાવાસના દિવસે ત્યાં જવું. એમના પિતાશ્રી પણ ત્યાં આગળ સાથે રહે અને બંસીધનજી જે છે એમના પિતાજી એ ત્યાં વૈદિક છાત્રાલયમાં ત્યાં ગાંધીનગર અચૂક આવે. 15 દિવસે મહિને એકવાર ત્યાં આગળ આવે જોવા માટે. એમનું પરિવારની અંદર પણ મારો સંબંધ જે છે 1991થી રહ્યો છે. એમના બેન શ્રી રીનાબેન ગુપ્તા અને રાહુલજી અહીંયા પણ ઉપસ્થિત છે. અમને ત્યાં હું જન્મદિવસ હોય યા કોઈ પણ પ્રસંગ હોય તો ત્યાં આગળ મારે એ યજ્ઞની સાથે અને એ પણ ત્યાં આગળ પ્રધાનની સાથે લાવતા હતા. તો અમને શાબ્દિક શ્રદ્ધાંજલિ રૂપે હું અહીંયા હું છું. આર્ય સમાજ નિર્યાત તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઓમ શાંતિ. આભાર દિનેશભાઈ. હવે હું નિમંત્રણ છું આદરણીય શ્રી યશવંતજી ધોળકી કે જેઓ ચરોતર પ્રદેશ આર્ય સમાજ આણંદના પ્રધાન છે અને આપણા પ્રાંતીય સભાના પુસ્તકાલય છે. તેઓ 10 મિનિટ માટે શ્રદ્ધાંજલિ આપવા માટે નિમંત્રણ છું. ગુજરાત પ્રાંતીય આર્ય સમાજના પ્રમુખ ચરોતર પ્રદેશ આર્ય સમાજમાં આજે પ્રધાનજીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉપસ્થિત ના પરિવારજનો અને ગુજરાતમાંથી જુદી જુદી આર્ય સમાજ પધારેલા સૌ પ્રતિનિધિઓ, મને ખ્યાલ છે કે ભાઈ 15 પછી મારે એમનો સંપર્ક થયો. તો સંપર્કમાં આવીશ પણ ચરોતર પ્રદેશની આર્ય સમાજની જવાબદારી મને આપી પછી વધારે એમના પરિચયમાં આવ્યો. અને એક વખત આવ્યા પછી એમ કહે પડે કે જસવંતસિંહ, આ કાર્યક્રમ આપણે તમારે જ કરવાનો છે આણંદ. કંઈ વાંધો નહીં. મને કહેતા દુઃખ થાય છે, ગુજરાતના આર્ય સમાજ પ્રતિનિધિ સભાના એક તેજસ્વી તારલા આપણે ગુમાવી દીધા છે. દયાનંદજીએ કહેલી કે વાત તો ચાલ્યા છે કે આર્ય સમાજના સિદ્ધાંતો અને આર્ય સમાજનો જે પ્રચાર પ્રસાર એમાં ખૂબ એમણે રસ લીધો. ઉદ્યોગપતિ હોવા છતાંય પણ સિદ્ધાંતો ક્યારે છોડ્યા નહીં. આર્ય સમાજ દયાની સાથે આપણે ચાલીએ ખરા. ખણખણ્યું કોઈ કાપવાનું થાય ને તો આપણે ન કરી શકીએ.
એટલે એક દાનેશ્વરી કહીએ તો પણ ચાલે. આર્ય સમાજના વિકાસ માટે નાના આર્ય સમાજની જે જરૂર પડતી હોય ત્યાં દાન પણ કરે એવો એક શક્તિશાળી જો પુરુષ આપણે બોલાય છે. આર્ય સમાજમાં એમના તસવીરની વાત કરીએ એમના મિસભાઈને કે અહીંયા આવ્યા હતા અને મેં જે નવું ગેસ્ટ હાઉસ બનાવ્યું એમના કળકમળથી જ મેં એનું ઓપનિંગ કરાવ્યું અને બે દિવસ એવું હતું અમી છાંટના વરસાદ પડતો એટલે સંખ્યા થોડી ઓછી આવી પણ આ માણસ તો નિરાલા માણસ એટલે સંખ્યા હોય કે ના હોય એની સાથે કોઈ સંબંધ નહીં. આર્ય સમાજનું કામ થાય છે કે કેમ એટલે ગેસ્ટ હાઉસ પણ આપણે બધા ઉપયોગ કરીએ છીએ. એમના હાથે ઉદ્ઘાટન કરાવ્યું હતું. પછી અમારો એક અહીંયા આપણે કારોબારી હતી જે એક હોલ છે એનું રિનોવેશન કરાવ્યું એ જ પણ એમના કળકમળથી આપણે એનું ઓપનિંગ કર્યું હતું. અનેક વખત આર્ય સમાજમાં આવે ખૂબ વાત કરે કે ભાઈ જસવંતસિંહ આપણે પ્રાંતીયમાં સાર્વદેશિકમાં પૈસા આપવાના છે તો ઓનલાઈન મીટિંગ હતી એટલે મારે કંઈક પાર્ટીનું કામ હતું ભારતીય જનતા પાર્ટીમાં કામ હતું એટલે એમાં એટલે હું પણ એમાં વેચ્યુઅલ મિટિંગમાં જોડાયો. એટલે મને કે જસવંતસિંહ તો મારે 3 લાખ રૂપિયા કીધું બીજાને જે કંઈ આપી આપે પણ આ દયાગીરી માટેનો છેલ્લો પ્રસંગ હતો આર્ય સમાજ માટે. બીજાને જે ઓછા આપે એને કંઈ વાંધો નહીં પણ મારે આટલા આપવા છે એટલે એમાં કંઈક થોડું થાય નહીં ખરું ભાઈ આ ખોટી જાહેરાતો પર પછી એવું નહીં થાય પણ આપણે ખૂબ શક્તિશાળી એક નેતા ગુમાયા આર્ય સમાજના જેને કહેવાય ખરેખર કામગીરી કરે. આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં એને સહેજ પણ અભિમાન નહીં, સહેજ પણ અભિમાન નહીં. કામ કરવામાં સરળ. અને મને ત્યાં થયું કે આ દેહ છોડ્યો ને એક મહિનો મોડો છોડ્યો તો સારો. જે માણસે સાર્વદેશિકમાં આટલી બધી કામગીરી કરી હોય અને જ્યારે 200 વર્ષ ઉજવતા હતા લીધા અને જ્યારે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય સાર્વદેશિકમાં અને એમની ઉપસ્થિતતા હોય તો આપણને બધાને ગુજરાતના પૂર્ણતા પૂર્ણ આપણે બધાને થોડું થાય જ. સવિશેષ ન કહેતા એમને હું બહુ મારા મનથી ને હૃદયના બળકાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વંદે માતરમ. ભારત. ધન્યવાદ આદરણીય શ્રી જસવંતસિંહજી. હવે હું 5 મિનિટ શ્રદ્ધાંજલિ આપવા માટે નિમંત્રણ કરીશ આર્ય સમાજ ધાંગધ્રાના પ્રતિનિધિ શ્રી ભરતભાઈ સોનલભાઈ. તો ખૂબ જ હું કહીશ કારણ કે બધા આગળ ઘણા બધા આપણા પ્રતિનિધિઓએ આ વાત કરેલી. જ્યાં સુધી મારો એમની સાથે પરિચય છે ત્યાં સુધીમાં મેં અનેકવાર એમની જોડે મારી જે કંઈ પ્રશ્નો હોય આ સમાજને લગતા કે તો મેં એમની જોડે વાત કરેલી અને એનું સમાધાન કરેલું. ત્યારબાદ ઘણીવાર એમની જોડે વાત થાય અને કંઈ કાર્યક્રમ હોય તો લગભગ મારા પ્રમાણે અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરાવતા તો એ દરમિયાન ઘણીવાર હોસ્પિટલમાં પણ હોય તો વાત એમાં થઈ જતી. એટલે એવો પ્રોબ્લેમ હોવા છતાં પણ દરેક કાર્યક્રમમાં શક્ય હોય ત્યાં હાજરી આપતા અને હાજરી જ નહીં ફક્ત તન મન અને ધનથી એમનો સહયોગ રહેતો. તો આવી આપણે વચ્ચેથી આપણા ગુજરાત પ્રાંતીય પ્રતિનિધિ સભાના પ્રમુખ છે સ્પેશિયલી આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થઈ એમને જે અધૂરા કાર્યો એમની જે ઈચ્છાઓ હતી એને આપણે પૂર્ણ કરશું તો જ સાચી શ્રદ્ધાંજલિ કરી શકશું. ધન્યવાદ. હવે હું નિમંત્રીશ આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્યને કે તેઓ તેમની શ્રદ્ધાંજલિ 5 મિનિટમાં અર્પણ કરે. સ્મૃતિ શ્રી સુરેશચંદ્ર આર્યની આજે આપણે શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત થયા છે. તો તેમના સમગ્ર પરિવાર તથા
આપણા આર્ય જગતના પરિવારો બધા આર્ય સમાજના પ્રતિનિધિઓ, સુરેશચંદ્રજી આમ તો મારા મનમાં વધારે સુરેશચંદ્ર અગ્રવાલ, પણ તેઓ સુરેશચંદ્ર આર્ય લખાયું ત્યારે મને એમ થયું કે કેમ આ નામ પડી ગયું. હવે એવું છે ને કે આર્ય જગતની અંદર સાર્વદેશિકના પ્રમુખ થયા, ગુજરાતના પ્રમુખ થયા, પછી એમ થવું જોઈએ કે આપણે કંઈ પુખ્ત છે આર્ય કહેવા માટે, તો તેમને પોતાનું અગ્રવાલ નામ શેષ કરી અને આર્ય, જે હું મારી પાસે ધનજીભાઈ આર્ય લખું, બાકી બધા પોતાનું લખતા છે નામ અટક સાથે કે એક ઓળખાણ છે આર્ય સમાજ. તો સુરેશચંદ્રજી આર્ય એમ કહે કે હું જ્યાં ત્યાં જાઉં કે ત્યાં એને મને પગ જોવા મળે. કઈ રીતે? કોઈ તમારા નગરપાલિકાની ચીફ ઓફિસર ઇન્ચાર્જ હોવાને કારણે દિલ્હીની અંદર મારી યોજનાઓ પાસ કરવા ગયા, તમને એરપોર્ટ ઉપર મળે, તમે ગયા હું મારા કામે જ આવ્યો. હું ક્યારે સિરોહીની અંદર કાર્યક્રમ હોય કે બીજા કોઈ માનો કે રાજસ્થાનની અંદર બીજી જગ્યાએ દરેક જગ્યાએ ત્યાં મને મળે. હું અમદાવાદમાં કંઈ કાર્યક્રમ કરવા જાઉં ત્યાં મળે. એવું કોઈ જગ્યા ખાલી હું ક્યાંય નીકળું છું મને સુરેશચંદ્રજી મળે. એટલે કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં તેમના પ્રોગ્રામ મને જોવા મળે. તો સુરેશચંદ્રજી ને હું ગમે બોલવામાં ગમે હોય પણ મારી ઉપર વિશેષ અથાગ લાગણી રાખે. હવે લાગણી તો કઈ રીતે? એટલે આપણે કે ભલે મારે બોલવામાં કે કંઈ વાત સ્પષ્ટ ફેક કહી દેવાનો મારો એક સ્વભાવ હોય. ત્યારે દિલ્હીની 18ની સંમેલનની અંદર મેં થોડુંક પત્ર લખી જાણ કરી આપણી બધી કે શક્તિઓ છે અને કાંઈ વાંધો નહીં. મને એને લેખિતમાં સાર્વદેશિક લેખિતમાં બનાવ્યું કે અમારી ગુણ છે આવું કંઈ થયું છે. પછી તો વિનયાની પણ લેખિતમાં મૂક્યું, ઘણા મેળવ્યું છે રજૂઆતના કારણે. પણ જ્યારે પાછું મુંબઈની અંદર મહાસંમેલન થયું, મને દંજીભાઈ તમારે ખાસ આવવાનું છે, બસ બાંધીને આવવાનું છે. હવે સવાલ એ છે કે અમે રેલવેની ટિકિટ બુકિંગ થઈ ગઈ, જાય કે તમે કે બસ બાંધીને આવો તો મારે ખર્ચો ભરાય. એ ઉભા નહીં કરવા માટે હું તમને પોરબંદર આવી ત્યારે મને 1.5 લાખ રૂપિયા આપી શકું. આ મને કામ બાકી દીધું, મને 1.5 લાખ રૂપિયા આપી. એટલે મારી પર વિશેષ પ્રેમ, ખાસ તમે કે બસ બાંધીને આવો. ત્યાર પછી એને કારણ કે એ વાળો હું ભૂલાઈ ગયો. તો હું એમ કહેવા માગું કે સુરેશચંદ્રજી કોઈ પ્રમાણે ચિંતન શિબિરમાં હોય, ગમે હોય, ક્યાં હોય છે, તો તેઓ મારી સાથે સારી રીતે પૈસા સાથે મારું માન રાખે. અમે તો એ મારું માન સન્માન કરતા એવું એને અંદર હતું નહીં, નાન તો મોટા અમે એનું વધારે માન સન્માન રાખવાનું બસ કરી. તો આપણે બધાને એક એવી આશા છે કે આપણા એ સુરેશચંદ્રજી કેટલી સંસ્થાઓના પ્રમુખ ફાઉન્ડર ગણતરીમાં અમે આબુ ગયા હતા. હમણાં દિલ્હીથી આવી અને સીધા આબુ એક સિરોહી કાર્યક્રમ હતા, ત્યાં તેમની ઉપસ્થિતિ અમને સારી. અને ત્યાં સિરોની અંદર પણ તેમની શ્રદ્ધાંજલિ સભા કરવામાં આવી, અમે ઉપસ્થિત હતા ત્યાં સિરોહીની અંદર પણ. અને આબુની અંદર ગયા તો ત્યાં ગુરુકુલની અંદર પણ તેમને એક સંગે મળવાની સરસ સુંદર આરસપારની યજ્ઞશાળા મોટી બનાવી છે. તો આપણને એક દેશ છે જ્યાં જાઓ ત્યાં તેમનું કંઈક ગામ હોય છે. એમ આપણે પણ એમ કહીએ કે આપણા પિતા તથા પુત્ર છે એ સવાય થવા જોઈએ. તો એમ આપણે એવી આશા રાખશું કે તેમના પરિવારની અંદર તેમના પુત્ર છે તેઓ સવાયા થાય અને એટલા માટે આપણા દરેક કાર્યક્રમમાં હાજર રહેશે, ઉપસ્થિત રહેશે, આવે છે અને આપણી સાથે મેળ રાખે છે. તો અમે પણ બધા આની જગતના લોકો આશા રાખીએ કે જ્યાં જ્યાં અમારે જરૂર પડે દરેક કાર્યની આર્થિક છે, બીજી કોઈ રીતે મદદની જરૂર પડે તો તેઓ સવાયા બનીને પણ આપણે આની જગતને સાથે અને મદદ કરશે એવી પણ આજે કે તેમના પરિવાર પાસે આશા રાખું.
આર્ય જગત પડી. અને મારે જ્યારે જે રીતે ગુજરાત પરના પ્રમુખ થયા ત્યારથી અને આમ જો કે હું 47 વર્ષથી આર્ય સમાજમાં છું. મને આજે 71 હાલે છે, પણ 47 મારે જે રીતે ભેગા પણ મારી સાથે સારી રીતે એમ મળતા છે. તો વધુ વિશેષતા કહેતા કે સમય 5 મિનિટનો છે, એટલે બીજા સંસ્કૃતનો હું લેપ કરું છું. અને હું પરમપિતા પરમાત્માને એવી પ્રાર્થના કરું કે તેમના આત્મા જ્યાં હોય ત્યાં તેમને કલ્યાણ અને શાંતિના માર્ગ પર લઈ અને તેમનાથી અમને પણ સારી પ્રેરણા મળે. અને આપણે જે કંઈ ખોટ પડી છે તો ખોટ તો રાજા રામની પણ નથી પુરાણી. કેમ આપણે તો કોઈ ખોટ પૂરી ન શકે, આપણે એને સમક્ષ કામ કરવા માટે આપણે બધાએ તત્પર રહેવું પડે. એકને એક ગીત ગાઈ રાખવાથી તો કંઈ કામ થવાનું નથી. એટલા માટે આપણે એવું છે. બીજું છે કે એક ખાસ એમ કીધું કે તેમના પરિવારની અંદર ગમે પરંપરા હોય કે તેમને મને ઘણું એવું લાગે જ્યારે માતાજી દેહાવસાન થયું ત્યારે આજે મને કોઈ ફોન નહીં કર્યો હોય. મેં એને ફોન કર્યો સુરેશચંદ્રજીને. હું કહું આપણે આજે જગતમાં તો સોળ સંસ્કારને પદ્ધતિ જેવું કે આપણે એનો અંત્યેષ્ટિ સંસ્કાર બાનો કરવો જોઈએ. પછી અમારે નક્કી કર્યું કે નજીભાઈ કે અમારે દેહદાન દેવું. પછી આ વખતે પણ દેહદાન દેવું. અમે કાર્યક્રમમાં કામ હોવા સમયે ન પહોંચી શક્યા. અમે તેમના પરિવારને મને પત્ર લખી અને ગુજરાતમાં એટલે પછી મને થોડું ચિંતન કરતા કામ થયું. હું કદાચ સંસ્કાર કરતો ચાલો ભસ્મભૂત તો થઈ જાય છે, જેમ વાયુનું મઠનું ભસ્માંતર શરીર થઈ જાય, પણ છતાં પણ તેમના શરીરથી તેમના દેહથી કેટલા બધા લોકોને તેમને વધુ સાયન્સમાં કે એના શરીર વિજ્ઞાનમાં એમ કે ભણવાનું મળે કે જાણવાનું મળે તો તેમના કોઈ પાર્ટો છે કે આ જીવન કોઈને ઘણા બધી પોતાના કામ, કોઈને આ કામ હોય, કોઈને લીવર કામ હોય, કોઈને કિડની કામ હોય, કોઈને ઘણી પ્રકારના કામ હોય, એ વધારે ઉપયોગી નહીં તો ભસ્મ બળી જાય. છતાં આપણે શાસ્ત્ર વિધિ છે વૈદિક આ નહીં કે આપણે સંસ્કારો કરવા જોઈએ. અત્યારે આવું બધી ચાલ્યા છે તો અત્યારે સમય વખતે સાવધાનમાં ઉપયોગ થાય તો કરી લો એમાં કંઈ ખોટું નથી. આમય છે ને આમય છે. આપણે નરોબા ગુંજરબા કોણ ભરાય ગઈ કે કંઈ ખબર નહીં નડતો કે નાની છતાં કંઈ કામ આવ્યું છે આપણે માની એટલે આપણે કરીએ. ચાલો નમસ્કાર. હું ધન્યવાદ. હવે હું 5 મિનિટના શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવા માટે આર્ય સમાજ રાજકોટના મહામંત્રી અને સભાના કોષાધ્યક્ષ શ્રી વિજયભાઈ ગોરીચાને નિમંત્રણ છે. સાદર નમસ્તે બધાને. જ્યારે કોઈ આપણને છોડીને આ સંસારથી જાય છે ત્યારે તે પોતાની ઘણી બધી સ્મૃતિઓને છોડીને જાય છે. જન્મ અને મૃત્યુ એક ચક્ર છે. આ સૃષ્ટિ પ્રકૃતિનો નિયમ છે કે જેમને જન્મ લીધો છે તેમની મૃત્યુ નિશ્ચિત છે. આ નિયમની આજ સુધી કોઈ બચી શક્યું નથી. આ સંસારમાં એકથી એક મહારથી બલવાન વ્યક્તિઓ થયા પણ મૃત્યુથી કોઈ બચી શક્યા નથી. આપણે બધાએ આ મૃત્યુને સ્વીકારેલ છે. આ જ નિયમને આધીન સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ શ્રી સ્મૃતિશ્રેષ્ઠ શ્રી સુરેશચંદ્ર આર્યજીની વિદાય એ સમગ્ર આર્ય જગતને સ્તબ્ધ કરી દીધા. આર્ય જગત માટે આ અપૂર્ણીય ક્ષતિ છે. પ્રમુખ શ્રી આર્યો માટે માર્ગદર્શક હતા. પ્રમુખજીનો સહયોગ અનેક ગુરુકુળો, આર્ય સમાજો તથા અન્ય અનેક વૈદિક કાર્યો માટે હંમેશા રહેતો હતો. દરેકને પોતાનું માર્ગદર્શન અને મહત્વપૂર્ણ દાન જ્યાં જરૂર હોય ત્યાં આપેલ હતું. પ્રમુખ શ્રીનું વ્યક્તિત્વ સરળ સ્વભાવ, ધાર્મિક, પરોપકારી, પુરુષાર્થી, પરિશ્રમી, આત્મનિર્ભર, મિલનસાર, સહયોગી, વિનમ્ર,
ધૈર્યવાન, યજ્ઞપ્રેમી, ઋષિભક્ત, વૈદિક ધર્મ માટે પૂર્ણ આસ્થા અને વૈદિક સિદ્ધાંતોના જીવન પર્યંત પાલન કરેલ એવી પવિત્ર આત્માને હું આર્ય સમાજ હાજીખાના તેમજ આર્ય સમાજ માળીનગરના રાજકોટના મંત્રી તરીકે હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારા સ્મરણો વાગોળતા મને રૂવાણા મારા ઊભા થઈ જાય છે કે અમારા 30મી એપ્રિલે અમારા 50 વર્ષના કાર્યક્રમમાં તેઓ પધાર્યા હતા રાજકોટમાં. તો એના દરેક કોઈ પણ એની મને ખબર છે 2 વખત અઠવાડિયામાં ડાયાલિસિસ થાય, છતાં પણ એને મને એમ કીધું હું આવીશ ચોક્કસ, અને આવીને અમારો પ્રસંગ જોઈને એ ગદગદિત થઈ ગયા. વાચનદીજી, દીપકભાઈ બધા હાજર હતા. પ્રસંગ પૂરો થઈ ગયો પછી મારી પાસે આવ્યા, મને કે તમે રાજકોટ આર્ય સમાજ, મને ખ્યાલ છે કે એક સક્ષમ આર્ય સમાજ છે, પણ તમારા કાર્યક્રમથી પ્રભાવિત થઈ અને હું તમને 1,51,000 રૂપિયા દાન આપું છું. આવા ઉદાર પોતે હતા વ્યક્તિત્વ. હર હંમેશા અમને ગમે ત્યારે માનો કે કંઈ મિટિંગ અર્થે અમારા અમદાવાદ આવવાનું થાય તો રસ્તામાં 10 ફોન આવી જાય, ક્યાં પહોંચ્યા, ક્યાં છો, એટલી ચિંતા. જમવાનું મારા ઘરે જ છે, જમીને આવતા નહીં. આવા માયાળુ આપણે ભૂલી ન શકીએ. પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે તેમને તેમના આત્માને ખૂબ સદગતિ આપે. વસ્તુ સુરત આર્ય સમાજના માનવ મંત્રી અને સભાના દક્ષિણ ઝોનના પ્રમુખ શ્રી રોહિતભાઈ શર્માને 10 મિનિટમાં તેમની શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઓમ નમસ્તે. આર્ય સમાજના સાર્વદેશિક પ્રધાન, ગુજરાતના પ્રમોતા પુત્ર પરમ આદરણીય સુરેશચંદ્રજીના દેહાવસાનથી આર્ય જગતને તો ખૂબ મોટું નુકસાન થયું છે, પરંતુ આર્ય જગતની સાથે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. અહીંથી આપણે ઘણી વાતો કરી કે તાકાત રહી છે, પણ હું ખરેખર કહું કે સુરેશચંદ્રજી જો હતા રાજકીય કાર્યક્રમોને લઈને મારા ગુજરાતના પ્રવાસો થાય છે તો હું જાણકારી જોઈ મળી સુરેશચંદ્રજી સાથે એમનો જે પરિવાર છે એ પણ એટલો જ ભક્તિમય છે, એટલો જ દાનવીર છે અને દરેક જગ્યાએ અગ્રેસર રહે છે. એનું એક ઉદાહરણ આપો. કોરોના વખતે લોકો ઘરની બહાર નહીં નીકળતા અને ખૂબ તકલીફો પડતી. અમુક લોકો ગુજરાત છોડીને જતા હતા વર્કરો વગેરે, ત્યારે એમના પરિવારમાંથી એમના પુત્રના વહુએ અમારા એક કાર્યકર્તાને બોલાવીને કીધું કે આ પિતાજી તરફથી કવર આપો છો, તમે અમુક જે લોકોને જમવાનું નથી મળતું, ભોજન નથી મળતું, પાણી નથી મળતું અને ગુજરાત છોડીને હાઈવે પરથી ચાલતા જઈ રહ્યા છે ને, તમે એમને આ સેવા કરજો. આ એમના ઘરનો આ એક ઉદાહરણ આપો છો. પર્સનલી સુરેશચંદ્રજીના જવાથી મને તો ખૂબ મોટી ખોટ છે, કારણ કે જ્યારે પણ મારે રાજકીય સલાહ પણ લેવી હતી ને અથવા લેવી પડતી ત્યારે હું એમને ફોન કરતો, પૂછતો અને ત્યારે મને સત્ય માહિતી, સત્ય સલાહ મને આપતા અને હંમેશા મને કહેતા कि रोहित तुझे तो अनुभव है लव जिहाद के ऊपर काम करने का, तू इसको जवाबदारी संभाल के काम कर और लव जिहाद में पूरा जवाबदारी के साथ गुजरात में तो काम कर. ये उनका एक आंकलन था, किसके अंदर कौन सी ताकत है, कौन कैसा कार्य कर सकता है, उनको खूब अच्छी तरह वो जानते थे. मुझे याद है सूरत की वो घटना जब सूरत आर्य समाज का ऐतिहासिक भवन नया निर्माण हुआ. उस दिन उस समय के तत्कालीन विधानसभा अध्यक्ष अशोक भाई भट्ट भी वहाँ आए हुए थे. मुख्य उद्घाटक परम आदरणीय सुरेशचंद्र जी थे और कार्यक्रम के अध्यक्ष उस समय हमने उनको बनाया था. तब अशोक भाई ने कहा कि सुरेश भाई, गुजरात में आर्य समाज को बढ़ाना है तो हर जिले में
नए सुरेश चंद्र जी को पैदा करना पड़ेगा। और उसके बाद हमने देखा कि इनका स्वास्थ्य अच्छा न होने के बावजूद भी वो हर कार्यक्रम में रहते थे, हर जगह पहुंचते थे। डायलिसिस होने के बावजूद भी सूरत जितने दूर इलाके में भी आप आते थे। यही कहता है कि उनका हमारे प्रति, आर्य समाज के प्रति और समाज के प्रति कितना लगाव था और कितना योगदान है। मैं सूरत आर्य समाज की ओर से प्रभु से प्रार्थना करता हूँ कि प्रभु दिवंगत आत्मा को आप अपने चरणों में स्थान प्रदान करें और परिवार को आप जो दुख है उस दुख को सहन करने की शक्ति प्रदान करें। और ये परिवार तो आर्य समाज के साथ जुड़ा है, समाज के साथ, सब समाज के साथ जुड़ा है, राष्ट्र भक्ति में जुड़ा है, राष्ट्र हित में जुड़ा है। इस समाज को आप खूब शक्ति प्रदान करें, यही मैं प्रार्थना करता हूँ। धन्यवाद मनीषભાઈ। હવે હું 5 મિનિટના શ્રદ્ધાંજલિ માટે વિનંતી કરું કે ઉદયભાઈ આર્ય માનવ મંત્રી આર્ય સમાજ મોરબી। ओम नमस्ते जी। वेदाहमेनं पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा मृत्युमेति नान्यबन्धा विद्यते यदा। ओम। परम विरल वैदिक व्यक्तित्व આપણી વચ્ચેથી વિખૂટું પડી ગયું છે અને એના સંદર્ભમાં આજે પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા ગુજરાત દ્વારા આણંદ મુકામે કે જે તેજસ્વી તારો અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત હતા અને એમનો જ્ઞાનપુંજ અહીં એમની અંદર સમાવિષ્ટ છે એ પણ આપણને આગળ ઉપર પ્રકાશ પાથરશે એવી મને ખૂબ જ આશા છે। આવી વિરલ વિભૂતિ ક્યારેક ક્યારેક આ પૃથ્વી ઉપર આવતી હોય છે, ખૂબ જ માર્ગદર્શન કરીને જતી હોય છે, ખૂબ જ ભાવુક, નિષ્કામ અને જેને કહી શકાય કે પોતાનું કોઈ સ્વાર્થ નહીં એવી વસ્તુઓની અંદર પોતે રસ લઈ અને દરેકનું કલ્યાણ થાય, અત્યંત પરોપકારી સ્વભાવ, ખૂબ દાની પ્રવૃત્તિ અને નાનપણથી અમારા જૂના લોકો કહેતા કે મનુષ્યને ઈશ્વર જે જન્મ આપે છે, પ્રભુ આશ્રિતજી મહારાજે જેમ કીધું છે કે જાતિ, આયુ અને ભોગ એ 3 દ્વારા એનું નિશ્ચિત થતું હોય છે। તો મનુષ્ય જ્યારે પૃથ્વી પર આવે છે બાળ સ્વરૂપે ત્યારે એને જે પહેરાવવામાં આવે છે એ ગુજરાતી ભાષામાં તો અમે છઠિયું કહીએ, છઠ્ઠા દિવસે છઠિયું પહેરાવવામાં આવે। એ જે છઠિયું પહેરાવવામાં આવે છે એમાં કોઈ પણ જાતનું ખિસ્સું હોતું નથી અને અંતિમ દિવસે જ્યારે વિદાય થાય છે એટલે કે પ્રાણ એમાંથી નિવૃત્ત થઈ અને એના માર્ગે જાય છે ત્યારે એ જે બોડી રહે છે એને જે કફન ઓઢાડવામાં આવે છે એમાં પણ કોઈ ખિસ્સું નથી। પણ આ જે બચેલા સમયની અંદર જે આ ખિસ્સું હોય છે અને આ જે ખિસ્સાની દ્વારા જે પણ એ વ્યક્તિ કાર્યક્રમો કરે છે એના જીવન દરમિયાન જે સુગંધી ફેલાવે છે એ સુગંધી યાદ રૂપે રહી જાય છે। તો આવા તેજસ્વી વિરલ વિભૂતિ હતા કે એમણે એમના જીવન દરમિયાન એમના જે આર્થિક જે કંઈ જાતિ આયુ ભોગ દ્વારા પ્રાપ્ત થયેલું એ સમાજ કલ્યાણ અર્થે ખર્ચી નાખેલું। ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રાણ હતા અને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના પ્રધાન રૂપે નેતૃત્વ એટલે કે સક્ષમ નેતૃત્વ અને ગરિમામય નેતૃત્વ એમણે અનેક વર્ષો સુધી પૂરું પાડ્યું। છતાંય આવી પોસ્ટ ઉપર હોવા છતાં નિરાભિમાનતા એ એમનો મોટો ગુણ હતો। આપણે બધાએ એ
શીખવા જેવી વસ્તુ છે. અને આર્યોની અંદર ખૂબ એકતાની જરૂર છે. હું એનાથી પણ આગળ કહીશ કે આર્યો એટલે કે આપણા ભારતીય આર્યો અને વર્તમાનમાં જે હિન્દુઓ છે, કારણ કે વિધર્મીઓનો બહુ જ આપણા માટે એવો કપરો સમય આવી રહ્યો છે. ખૂબ એકતાની જરૂર છે અને એકતાનો સંદેશ આપણા સુરેશચંદ્રજી આપણને આપીને ગયા છે. ઓમ શમ અસ્તુ. આભાર. હવે આર્ય સમાજ કાંકરિયા અમદાવાદના પ્રમુખ શ્રી કમલેશકુમાર શાસ્ત્રીજીને હું વિનંતી કરીશ કે તેઓ શાબ્દિક સર્જન પાંચમીમાં કરશે. ओम इंद्रो विश्वस्य राजति शन्नो वस्तु द्विपदे शं चतुष्पदे. परमपिता परमात्मा मनुष्य योनि में जीवात्मा को भेजते हैं तो प्रत्येक जीवात्मा का भाग्य लेख निश्चित होता है. इसी परंपरा में जिस पुण्यात्मा की श्रद्धांजलि सभा के लिए हम एकत्रित हुए हैं, उनका जन्म बड़े भाई के रूप में हुआ. बड़े भाई के रूप में पृथ्वी पर भेजना ये ईश्वर की संकल्पना थी. पूरे जीवन बड़े भाई के रूप में परिवार को संभालना ये इस पुण्यात्मा का जीवन व्रत रहा. और इसी मार्ग पर चलते हुए वो जिस भी संस्था में जुड़े, वहां उनको बड़े भाई के रूप में बड़े पद पे ही आसीन होने का सौभाग्य मिला. जिस आर्य समाज का वो सदस्यता धारण करते थे, आर्य समाज महर्षि दयानंद मार्ग कांकरिया, वहाँ के भी वो प्रधान और मैनेजिंग ट्रस्टी रहे. प्रांतीय सभा में आगमन हुआ तो प्रांतीय सभा के प्रधान रहे और सार्वदेशिक कार्य प्रतिनिधि सभा में आना हुआ तो वहाँ भी वो प्रधान रहे. तो परिवार में बड़े, आर्य समाज में बड़े, प्रांतीय सभा में बड़े और सार्वदेशिक कार्य प्रतिनिधि सभा में बड़े. इस प्रकार से इस पुण्यात्मा ने बड़े पद को हासिल किया और इतना ही नहीं, इस पद के अनुरूप उन्होंने कार्य भी किया. मुझे लंबी बात नहीं कहनी है, पर चूंकि ये आर्य समाज परिवार भी बैठा है और उनका परिवार भी बैठा है, दोनों परिवार की जानकारी के लिए बात कहनी है कि चाहे वो प्रांतीय आर्य प्रतिनिधि सभा के प्रधान बने, चाहे सार्वदेशिक आर्य प्रतिनिधि सभा के प्रधान बने, आर्य समाज की कोई स्थावर जंगम संपत्ति उन्हें अधिकार में नहीं मिली. फिर भी उन्होंने इतना बड़ा सारा कार्य किया. वो इस परिवार की उदारता के कारण किया, अपनी अर्जित संपत्ति से किया. आप सार्वदेशिक आर्य प्रतिनिधि सभा का इतिहास देखिए तो सार्वदेशिक आर्य प्रतिनिधि सभा के कार्यालय का अधिकार, उसके भाड़े की इनकम, दूसरे संस्थाओं के आर्थिक स्रोत सार्वदेशिक सभा के प्रधान को मिलते रहे. पर जब हमारे ये संत आत्मा को सार्वदेशिक आर्य प्रतिनिधि सभा का प्रधान पद मिला तो आर्थिक संसाधन कुछ भी नहीं थे. मैं आंकड़ा नहीं बोलना चाहता, पर संगठित संस्थाओं के धन के बजट से भी ऊपर का बजट उन्होंने अपने परिवार की ओर से सार्वदेशिक सभा के संगठन को बनाने में लगाया. ऐसे ही प्रांतीय सभा में भी, प्रांतीय सभा से तो हम सब परिचित है. प्रांतीय सभा के पास अर्थ का कोई स्रोत नहीं. जब भी जरूरत पड़ी अपनी जेब में हाथ डाले. इसलिए समग्र आर्य समाज कांकरिया के परिवार की ओर से, आप सब लोगों की ओर से एक छोटा सा गुणानुवाद का पक्ष रख करके हम अपनी श्रद्धांजलि देना चाहेंगे. वो जन्मे तो उनके दोनों हाथ अपूर्ण थे. अपूर्ण अर्थात खाली थे.
पूज्य पिताजी, माताजी, पूर्वजों की कृपा के फलस्वरूप और अपने पुरुषार्थ के फलस्वरूप जन्म से ही उनके हाथ पूर्ण होते चले गए और इतने पूर्ण हुए कि प्रभु का एक विशेषण है पूरी दा। पूरी अर्थात बहुत, दा मतलब देने वाला। उनके हाथ को दे करके हम ईश्वर के इस विशेषण को स्मरण करते हैं कि ईश्वर पूरी दा। और फिर प्रकृति के नियम के अनुसार जब वो इस संसार को छोड़ करके चले गए तो कोई फोटोग्राफर उनका फोटो लेगा तो हाथ तो खाली दिखाई देंगे, पर हम इस बात के साक्षी हैं कि उनके हाथ खाली नहीं गए हैं, वो अपूर्ण हाथ नहीं गए हैं। वो जिस हाथ से गए हैं वो हाथ सुपूर्ण थे, पुण्य कार्यों से भरे हुए थे। ऐसे सुपूर्ण हाथ से पृथ्वी लोक को विदा करके ईश्वर की चरण में जाने वाले जीवात्मा को हम श्रद्धावनत होकर के आज स्मरण करते हैं और प्रभु से प्रार्थना करते हैं कि उनके वारसदार के रूप में हमें परिवार की परंपराओं को और संस्था की परंपराओं को आगे बढ़ाने की शक्ति दे। इन्हीं भावनाओं के साथ सबको सादर नमस्ते, धन्यवाद। ધન્યવાદ હવે આપણે શ્રદ્ધાંજલિના તરફ જઈ રહ્યા છીએ કાર્યક્રમના, તો હું હવે નિમંત્રિત કરીશ આચાર્ય શ્રી વાચોલીજી કે જેઓ ગાંધીધામ આર્ય સમાજના પ્રમુખ છે અને ક્રાંતિ સભાના પણ પ્રમુખ છે, તેઓ સંતની શાબ્દિક શ્રદ્ધાંજલિ 10 મિનિટમાં આપશે। आदरणीय विनीत जी, आदरणीय जया जी, परिवार के सारे सदस्यगण, आर्य समाज साहिब प्रतिनिधियों, गांधीधाम के बाद तो बाद में करूँगा, उनके स्मृतियों का स्मरण करना आज विशेष आवश्यक है। लेकिन ये केवल गांधीधाम के, गुजरात के, अहमदाबाद के, भारत के ही नहीं, अंतर्राष्ट्रीय जगत के हर स्थान पे उनका योगदान रहा। जाना, वहाँ के कार्यक्रम की सफलता को सुनिश्चित करना, वहाँ लोगों को जोड़ना, मार्गदर्शन देना, ये उनके एक बहुआयामी व्यक्तित्व का हिस्सा था। और आत्मा तो सब एक जैसी होती है, लेकिन वो एक पुण्यात्मा थे जिन्होंने इतने बड़े बड़े कार्य अपने जीवन में करे। मथुरा से पिताजी का परिचय रहा, आचार्य प्रेम जोशी जी से दादाजी का, आचार्य बंसीधर, आदरणीय बंसीधर जी का। उनके संस्कार उनमें आए और उन संस्कारों को उन्होंने शिथिल नहीं होने दिया, उनको और प्रबल किया। और उन संस्कारों को प्रबल करने के बाद, जैसा कि शास्त्री जी ने बताया, कमलेश जी ने, कांकरिया से जुड़े रहे, उसके बाद प्रांतीय से, सार्वदेशिक से और फिर अंतर्राष्ट्रीय स्तर पे जुड़े रहे। जो परिवर्तन उन्होंने किया, जो अब तक नहीं हुए थे, वो परिवर्तनों में उसके बाद आर्य जगत में एक नई पहल शुरू हुई, नई छाप बनी, नया एक स्तर बना। पहले सम्मेलन तो बहुत छोटे छोटे होते थे, बहुत छोटे। रामलीला मैदान में एक सम्मेलन होता, अटल बिहारी वाजपेयी जी थे, ये मैं सन 91 की बात कर रहा हूँ, ठंडी के दिन थे, एक कार्यक्रम हुआ और उसमें 500-700 लोग उपस्थित थे और वाजपेयी जी इसमें प्रधानमंत्री नहीं थे, लेकिन उन्होंने कहा आर्य समाज के लोगों को ठंड लग रही है क्या, आए नहीं है, तो बहुत कम संख्या है। लेकिन आपने जो कार्यक्रम बनाया, मुझे याद है हॉलैंड में, नीदरलैंड में कार्यक्रम हुआ, राज सिंह जी से जुड़े हुए थे। अंतर्राष्ट्रीय सम्मेलन मतलब वहाँ पर ऐसा होता कि 100 लोग व्यवस्था हो तो आ जाएंगे 200 लोग। अब 200 लोग हर वहाँ पर तो हर चीज़ एक सिस्टम से चलती है, तो फिर इनको रिक्वेस्ट करेंगे, उनको रिक्वेस्ट करेंगे, घरों में ठहरेंगे और ऐसे करेंगे। लेकिन उन्होंने जो है पहल की, जो ऑस्ट्रेलिया में सम्मेलन हुआ, वो उन्होंने पहले से ही
ट्रैवल एजेंसी को सौंपा कि ट्रैवल एजेंसियाँ उसका आयोजन करेंगी और हर एक व्यक्ति अपना उस सिस्टम में नाम ले पाएगा। ट्रैवल एजेंसी के थ्रू सारा बहुत सुचारू रूप से कार्यक्रम का स्तर क्या होगा, पैमाना क्या होगा, आयाम क्या होगा, वो एक पूरी रूपरेखा होमवर्क करने के बाद क्योंकि स्मृतियाँ बहुत पुरानी है। ऑस्ट्रेलिया के सम्मेलन को किया, फिर 10 साल से कैसे हम 200 जयंती मनाएंगे, कैसे 150 जयंती मनाएंगे, सब पूरी तरह से निष्ठाप रूप से लगातार लगे थे। जाते भी रहते थे, होमवर्क भी करते थे, मीटिंग्स भी करते थे, क्योंकि उनके स्वभाव में था। और उसी प्रकार की टीम पर बनी, विनय जी की, धर्मपाल जी की, MDH वाले देखें, JP वाले देखें, पूरी टीम है उसी ढंग की बंदी के जो विचारती के साथ जिस ढंग से कार्य करने का उन्होंने प्रभाव किया। मुझे याद है आचार्य बलदेव जी, ये पुराने प्रश्न इसलिए जोड़ रहा हूँ क्योंकि शायद स्मृतियों में आपके हो और कमजोर हो। आचार्य बलदेव जी जब नहीं रहे, एक बहुत बड़ा शून्याकार था कि अब क्या होगा, क्योंकि सन्यासी परंपरा में सर्वदेशिक रहा करते थे, अब कैसे होगा, क्या होगा। लेकिन उस समय पर आनंदवादी भी जीवित एकलता हो गई और व्यवस्था ऐसी हो गई कि ये लोग वो सब चल रहा था। और उसमें जब पिताजी का नाम आया तो पिताजी के नाम पे कोई कुछ भी नहीं कह सका और उनको सबने सहर्ष जो है सर्वदेशिक का बनाया। और उसके बाद जो परिवर्तन आए वो हमारे सामने हर चीज़ बड़े अच्छे स्तर पे जो अन्य संस्थाएं करते हैं उस स्तर का। स्वामीनारायण का सम्मेलन लगा था 2023 में, अमेरिका से लोग आए हुए थे, गिरीश गुप्ता जी का था, तो उस सम्मेलन में खास विजिट करवाई कि आप लोग उस सम्मेलन में जाएँ, वहाँ देखें और जैसा सम्मेलन वहाँ होता है उसका छोटा मिनीचर है। 2012 में सम्मेलन हुआ, लेकिन 2018 का पिताजी के नेतृत्व में बहुत अच्छा सम्मेलन था। 2000 अभी जो हुआ 24 में हुआ, 25 में हुआ, वो उसी स्तर पे हो पाया। अब भारत के किसी भी समाज को देख लीजिए, उनका नाम उसके साथ जुड़ा हुआ है। जब भी बुलाएंगे शायद रूप से उनकी तबीयत का सबको पता है, आप सबको पता है कि कैसे उनका स्वास्थ्य जो है शारीरिक रूप से इतनी सक्षम नहीं थे, लेकिन उनका मनोबल बहुत अच्छा था और उन्होंने सब आर्य समाजों को सहयोग करने में कोई कमी नहीं की। आज नौला का महल जो उदयपुर में खड़ा हुआ है, पिताजी का बहुत बड़ा दृष्टि है और आशीर्वाद। आज इस स्वरूप में बनना और वो स्मृति स्थल सर्वदेशिक का लेखन वहाँ हुआ, उस स्थल को ऐतिहासिक स्थल बनाना। आज मोदी जी के राज्य में अनेक जगहों पे अच्छे अच्छे जीर्णोद्धार हो रहे हैं जो हमारी परंपराओं में रहे हैं, लेकिन आजकल की परंपराओं में कितने स्तर पे जीर्णोद्धार करके उसको अच्छा करना, वो पिताजी की सोच और उसका करना। उन्होंने दान भी दिया, समय का दान भी दिया और अंत में जैसा बताया कि माता जी का भी देहदान किया था। पंडित सत्यानंद बेरबागी गांधीनगर में रहते थे, पता चलते ही वहाँ पर आए और उन्होंने भी मंत्र पाठ आदि करके सब किया कमलेश्वर के साथ में। और फिर गांधीनगर में जब लॉकडाउन हुआ, महर्षि दधीची ने अपनी हड्डियों का दान किया, पिताजी ने पूरे शरीर का दान किया और इस शरीर के द्वारा कई लोग उसका अध्ययन कर सकें और सटीक रूप से उसमें संशोधन कर सकें, उसका अभ्यास कर सकें। वो उनकी एक बहुत बड़ी विशेषता है कि परिवार की बहुत बड़ी विशेषता है। पिताजी ने भी देहदान की बात है, उसके लिए उन्होंने कोर्ट में भी अपना किया था। तो ये सब चीज़ें जो है वो एक महान व्यक्तित्व का दर्शन कराती हैं। मैं शायद अपनी सोच रख रहा हूँ तो कितनी मेल खाती हर एक सोच से, वो अलग चीज़ है, लेकिन मैं ये समझता हूँ कि व्यक्ति सो जाता है ना, तो सो जाते सुबह उठता है तो कल की बातें फिर से उसको याद आ जाती है, एक बात जो है रिवाइव हो जाती है। हम इसको चिर निद्रा कहते हैं, सो गया चिर निद्रा। चिर निद्रा के बाद जब व्यक्ति उठता है ना, छोड़े हुए काम जो है स्वभाव और कर्म जो है ना वो उसी को प्रेरित होता है और पुनर्जन्म मानते हैं। तो कहीं ना कहीं किसी संस्कार की वजह से उनका जन्म आदरणीय बंसीधर जी के परिवार में हुआ और उसके बाद किस परिवार में होकर के फिर आगे तो कोई और ऐसी विभूति मिलेगी हमें पता नहीं, ईश्वर की व्यवस्था ही अच्छी तरह जानती है। गांधी साहब के साथ उनका इतना परिचय रहा, आपको शायद पता भी होगा। मैं 96 में मिला था जब कुबेर नगर का एक कार्यक्रम हो रहा था
जैसा बताया कि वो दिनेश जी ने बताया, मैं भी राजस्थान हॉस्पिटल सामने घर में आता था, बाबूजी मिलते थे और तब से मिलना हुआ। और जब भूकंप आया तो गांधीधाम में बहुत विनाश हुआ था, आसपास के क्षेत्र बहुत विनाश हुआ था, क्योंकि मैं वहीं था और सक्रिय रूप से वहाँ पर मैं उसमें जुड़ा हुआ था। फ़ोन पे बातचीत हुई, उन्होंने कहा क्या आवश्यकता है, तो मैंने कहा कि हमारे पास वाहन नहीं है, सोचते नहीं हमारे पास स्कूटर था, क्यों वाहन नहीं है और ड्राइवर भी नहीं है और वाहन मिल भी नहीं रहे। पिताजी ने 1 महीने के लिए बांध दिया। वो उस कार्य करने में इतनी सहयोग और सहायता मिली कि उसको मैं शब्दों में वर्णन नहीं कर सकता। और क्योंकि वाहनों का तो ऐसा है, काम पूरा नहीं होता, मैंने कहा कि कुछ दिन और वाहन चाहिए, तो उन्होंने आप रख लीजिए, 1.5 कुछ दिया, उन्होंने वाहन एक दिया। तब मैंने उसको प्रे किया, माता जी के समय पे आप सब लोग आए थे, बच्चों के लिए उन्होंने सहयोग किया। ये सारा सहयोग जो है लगातार केवल गांधीधाम के साथ, सबके साथ जुड़ा हुआ। भारत में कहीं भी जाइए कुछ न कुछ उनका हर प्रकार से सशरीर भी योगदान रहा, उनके कार्यक्रम से योगदान रहा। तो ऐसे दिल्ली आत्मा को मेरी ओर से मैं विनम्र श्रद्धांजलि देता हूँ। जी आप शोक सभा मैंने हर जगह देखी है, शोक सभा एक होती है और उसमें सब जाते हैं और शोक सभा के बाद सब अपने अपने कामों में लग जाते हैं। मैं दीपक जी से कह रहा था कि विनीत जी इतने दिनों तक पिताजी की सेवा में लगे रहे, अपने कारोबार को छोड़ करके। अब पिताजी के कारोबार के बाद उन सब चीज़ों को निपटा करके फिर से सक्रिय कारोबार में होने जो कि इतना बड़ा कारोबार देख रहे हैं, लेकिन आप हर जगह छोटे छोटे कार्यक्रमों में जब आपको शोक सभा के लिए करते हैं तो पिताजी के प्रति आपका बड़ा स्नेह है, आदर है, इसीलिए आप यहाँ हर छोटे छोटे कार्यक्रमों में उपस्थित होते हैं। अन्यथा एक ही कार्यक्रम होता है तो उसमें सबको आना होता है। विनीत जी मैं जानता हूँ आप इनका राजीव दीक्षित जी, उनके कार्यक्रम बहुत सक्रिय थे, पिताजी आर्य समाज के मन से कार्य करते हैं। आप राजीव दीक्षित वो भी आर्य समाज का काम करते हैं। मैं देख रहा हूँ कि कहीं ना कहीं दीपक भाई आर्य समाज को विनीत जी और जया बहन जैसे लोगों की जो परंपरा चल रही है वो प्लेटफॉर्म, पिताजी को प्लेटफॉर्म कांकरिया ने दिया, कांकरिया के बाद गुजरात में दिया, गुजरात के बाद सार्वजनिक में दिया। प्लेटफॉर्म बढ़ने के कारण से सारे परिवर्तन आए। अगर पिताजी जो है इन प्लेटफॉर्मों पे नहीं आते तो परिवर्तन भी नहीं हो पाते। तो हमारा कर्तव्य है कि विनीत जी आप हमारे समाज से जुड़े रहें अपना, क्योंकि आप बहुत बड़े लीडर थे, मतलब लीडर इन द सेंस कि आज लीडर नहीं, नेतृत्व क्षमता। कोई भी कार्यक्रम होता है उसके पीछे आपकी पिताजी की तरह सोच होती है, उसको कैसे अच्छा बनाया जाए। रिवर फ्रंट के कार्यक्रम था, 1 घंटे के लिए आकर के बहुत सारी चीज़ें आपने तुरंत देख के लाए वो ठीक करवाई। तो वो क्षमता आप में है, आपके जया बहन में भी है, मैं देखता हूँ। तो ये सारी क्षमताओं का थोड़ा हिस्सा जो है आर्य समाज को लगभग बहुत थोड़ा बहुत मिलता है। तो आप जो करेंगे वो आपके पुत्र तो देखेंगे और उस परंपरा को जाएगा। ठीक है, आर्य समाज बहुत थोड़े से लोग और बहुत थोड़े लोग जो अग्नि के साथ चलते, ऊर्जा के साथ चलते। अग्नि तो हर जगह होती है, ये नेतृत्व मतलब अग्नि तो बहुत कम लोगों को होता है। तो मैं चाहता हूँ कि आप हम लोग भी जुड़े रखेंगे, आपसे निवेदन है कि आप भी इसमें जो है अवश्य जुड़े रहें। पंचकला भी आप आते रहे, मैं भी जाता रहा, आप पूरा समय निकाल करके आते रहे। मेरे बहुत निकट के जो व्यक्ति चले जाते हैं उनको कैसे मिस करते हैं घर में, हर एक के यहाँ कोई ना कोई बहुत निकट के व्यक्ति होता है। तो मेरे घर पे भी बहुत निकट के व्यक्ति थे, हम उनको याद करते हैं, मिस करते हैं। और अभी की घटना हो तो और मन में वो चीज़ें कचौटते बहुत ताज़ी हुआ। तो मैं उस समय पर एक छोटी सी बात गुनगुनाता हूँ जो उनको श्रद्धांजलि के रूप में मैं याद करके बात कहूँगा। अकेले चले आओ जहाँ हो, कहाँ आवाज में तुमको, कहाँ हो, अकेले चले आओ जहाँ हो।
આજની આ મારી આખરી શ્રદ્ધાંજલિ છે બધા આર્યો જે પણ ગુજરાતભરમાંથી આવેલા છે બધાનો સમાવેશ થઈ રહ્યો છે. આજ પિતાતુલ્ય સમાદરણીય શ્રી સુરેશ ચંદ્રજીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત શ્રી વિનીતજી, જયાજી, સમગ્ર પરિવાર, ગુજરાતભરમાંથી આવેલા મારા આર્ય ભાઈઓ બહેનો, પહેલાં હું થોડા સંસ્મરણો વાપરીશ કેમ કે સુરેશચંદ્રજીના વર્ણનની વાત બધાએ કર્યો. મારા સંસ્મરણો બહુ નાના, મારા સંસ્મરણો ટૂંકા સમયના પણ ખૂબ જ બોન્ડિંગવાળા છે. એક્ઝેક્ટ હું તમને વાત કરું તો 2015માં સૌથી પહેલાં 2015 કે 16ની વખતે જામનગરમાં તેઓ સાર્વદેશિક આયુર્વેદિક સભાના પ્રમુખ ચૂંટાયા ત્યારે સન્માન સમારંભ રાખવામાં આવ્યો અને મને તેમાં આભાર દર્શન કરવાનું કહેવામાં પ્રધાનજી કે મને ઓળખતા પણ હતા. ત્યારબાદ સર્વપ્રથમ ગુજરાત પ્રાંતિયનો પુસ્તકાધ્યક્ષ હસમુખભાઈના વખતમાં ગયો ત્યાં પ્રથમ વખત એમને મળ્યો. કાર્યક્રમે એવું બન્યું કે જામનગરમાં 3 વર્ષ પહેલાં સામાન્ય સભા યોજવામાં આવી કે પહેલાં હું સૌરાષ્ટ્રનો મુખ્યમંત્રી હતો અને વિનીતજીને બરાબર ખ્યાલ છે તમે આઝાદી કિસને દિલાઈ એ પરીક્ષા વખતે વિનીતજીને અમે બધું ખૂબ નજીક આવ્યો કેમ કે ડિસ્પેચનું બધું તમે લોકોએ કરેલું. તો એ વખતે તે વખતના મંત્રી અને અન્ય પદાધિકારીઓ હતા પણ સંપૂર્ણ કામ જામનગરથી પ્રધાનજીએ મને સોંપેલું અને ઈશ્વર દયાથી ખૂબ સારી રીતે કાર્યક્રમ પણ થયો અને એના માટે બહુ સારા કાર્યક્રમો પણ થયા. ત્યારથી અમે મને ખૂબ નજીક આવ્યા. ઉંમરમાં મારા કરતાં 20 વર્ષ મોટા. હું થોડો ડિસિઝન લેવામાં ઝડપી ઉતાવળી માણસ છું. મને એમ કે દીપકભાઈ કાંઈ નહોતો તમે બોલી લો, હું શાંતિથી સમજું. ઘણી વખત બે કોઈ વાત પર સંમત ન થાય તો ખૂબ જ શાંતિથી મને બેસાડે અને મને એમ કે દીપકજી એસા કરેંગે તો એસા હોગા. અને છેલ્લા 2 વર્ષમાં તો એટલું બધું બોન્ડિંગ થઈ ગયું કે કોઈ પણ એક દિવસ એવો નથી હોય જ્યારે હું ફોનમાં આવ્યો. લોકો ગમે તે વાત કરે પણ બહુ અઘરું છે. એક સૌથી મોટો એમનો ગુણ કદાચ નાનામાં નાના માણસે દુનિયાના મોટા મોટા લીડરે જો શીખવાડ્યો હોય તો એ છે કે એમને તમે ફોન કરો અને જો નો રિપ્લાય થયો હોય તો એમનો ફોન અચૂક આવે છે. કોઈ પણ સમય કોઈ દિવસ એમનો ફોન પરત ના હોય એવું મને યાદ નથી આવતું. ડાયાલિસિસમાં હોય ઘણી વખત તો મને યાદ છે કોઈ અર્જન્ટ કામ હોય અને પ્રોફિટિંગ કરતા હોય કોઈ મેટરનું તો ચાલુ ડાયાલિસિસ એમનો ફોન ચાલુ હોય તો પ્રધાનજી ડાયાલિસિસ ચાલુ છે તમે શું કામ તો નહીં રિપોર્ટની કમ્પ્લીટ કરવું અને કદાચ ભાષાઓનું પ્રભુત્વ એના વિશે સૌથી વધારે એમનો સાક્ષી છું કેમ કે સામાન્ય રીતે એમની માતૃભાષા હિન્દી હતી તો ગુજરાતીમાં એમનો કમાન્ડ હોય એવું કલ્પી ન શકું. મને થોડો એવો પ્રાઉડ હતો મારું ગુજરાતી બહુ સારું છે તો હું ગુજરાતીમાં ડ્રાફ્ટ કરીને મોકલું એમાં પણ એ મને નાનામાં એની સૂક્ષ્મ વસ્તુઓ સુધારવા છે. લોકો તમારો તો 3 ભાષાઓમાં કમાન્ડ છે. સંસ્કૃતમાં પણ ક્યાંય લખવાનું હોય તો એ વખતે પણ એ મને જે ભાષાકીય દોષ હતા એ બહુ ઝીણી નજર હતી. એટલું બધું માઇન્યુટ વર્ક કરી શકવાવાળા આ મારી 84, 85 મળે. એટલે હું તો એમની સાથેના સંસ્કરણો જો વાપરું તો કલાકો નીકળી જાય. હું બહુ સંક્ષિપ્તમાં કહીશ કે એમણે મને જે ખાસ છેલ્લા 2 વર્ષમાં તો ખાસ અતિ સ્નેહ અને પ્રેમ આપ્યો. એક છેલ્લો વાત એનો સાક્ષી વિજયભાઈ પણ છે. 17 સપ્ટેમ્બરે મને 11 સપ્ટેમ્બરે ફોન આવ્યો તો દીપકભાઈ આખો દિવસ તમારી સાથે રહ્યું. પ્રધાનજી આખો દિવસ શું નાના ઘણી વાતો છે પણ શું છે ના એ હું નહીં એટલે વિજયભાઈ બોલાવ્યા, વાચુરુજીએ પણ બોલાવ્યા પણ હું ને વિજયભાઈ સવારે 11 વાગે પહોંચી જાય હું આગળ આવતો. 11 વાગ્યાથી સાંજે 6 વાગે 7 વાગે સુધી કદાચ 5 કે 6 વાગે હયાજી આવી ગયા ત્યાં સુધી અમને બેસાડી રહ્યા કે સાંજે ભોજન લઈને જાઓ. સાર્વદેશિક લેવલની બધી વાતો એ થઈ શકે એવી નથી. ગુજરાત પ્રાંતીય લેવલની સાર્વદેશિકની એટલી બધી એમણે વાતો કરી અને એટલું બધું મને કીધું જાણે કેમ કે મને બધું અંતિમ ફીડબેક આપતો હોય. વિજયભાઈ વાચુરીને બહુ મોડા જોઈન છે મિત્રમાંથી પણ ખૂબ એમને દિલથી વાત તો એમના જેવો નિખાલસ સ્વભાવ જબરજસ્ત જ્ઞાનનો ભંડાર હતો એમના પાસે. તો શરૂઆતમાં મને એમ થતું થોડા મોટો ઉદ્યોગપતિ છે અને એક વખત એમણે કદાચ મૃત્યુભાઈ મને આ વાત જાણવા મળી એમના ટી સમજાયું કે બહુ મોઢે એવું ન પ્રેસ કરતા પણ પ્રકાશજી આર્ય અને વિનયજી આર્યને એમણે કીધું કે મને ગુજરાત પ્રાંતિયમાં બહુ સક્ષમ મંત્રી પ્રાપ્ત થયો. હું એમના તરફથી મળેલો મોટા મોટો મને એવોર્ડ માનું છું કે એક કોઈ દિવસ મને આવી રીતે મોઢે વાત ન કરતા પણ છેલ્લે 17 તારીખમાં બેઠા ત્યારે મને કીધું કે
દીપકભાઈ आपको जब मंत्री बनाया तो मुझे था कि आपके समाज में वो जीतता है, आज मैं जीतता हूँ। तो मैं नहीं समझता था कि भाई ये इतनी जल्दी चले गए और मैंने छेले જ્યારે જોવા ગયા ત્યારે મને એને વિધિ જવું જતો અમને કે ઘરે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, હવે તો એ કદાચ પાછા 15 દિવસમાં પુનઃ એમની જે સ્પિરિટ હતી એ પ્રમાણે. બીજી એમની વાત હતી એમનો જે બિલ પાવ, કદાચ આટલા વર્ષ સુધી ડાયાલિસિસ ઉપર રહેવું એ બહુ અઘરી વાત છે. તમે હિસાબ કરો, અહીંયાથી રાત્રે 12 વાગે પાછા જઈશું ને જામનગર 7 કે 14 કલાકની જર્નીમાં તો પણ કરો થાકી ગયો. એ રાત્રે ડાયાલિસિસ કરાય, સવારની ફ્લાઇટ દિલ્હીની હોય, સાંજે પાછા અમદાવાદ. આજે એમનો વિલ પાવર હતો એ કદાચ બહુ ઓછા લોકો, આજના બહુ મોટા રાજ્ય તો પણ નહીં જોવા મળે તમને. સતત દોડતા રહી અને કોઈ પણ વસ્તુ તમે એમ ન માનતા કે ભૂલી જાય. તમે કંઈ કીધું હોય અને ભૂલી ગયા હોય એવું ના બને. તમે એમને ભૂલવી ન શકો કાંઈ, એટલા બધા એમની યાદશક્તિ તીવ્ર હોય. તો દરેક વસ્તુ નાનામાં નાની વસ્તુનું મેનેજમેન્ટ કરવું, નાનામાં નાના લોકોની વાત કરવી. તમને સામાન્ય વાતો કહું કે જુનાગઢ આર્ય સમાજ હોય, દાખલા હોય કે બીજી કોઈ આર્ય સમાજ હોય, કોઈ પણ આર્ય સમાજની નાની વાતો હમણાં ફીડબેક આપતો હતો. પ્રમુખ તરીકે અચાનક એમના પાસે કોઈ ઇસ્યુ એ વાતનો પછી એકાદ મહિના પછી મને પૂછે કે એક પ્રોબ્લેમ હતો તો ભાઈ સોલ્વ થયો, તમે ગયા શું થયું? એટલે બધું એ ગયા હતા. એ પણ ખૂબ જરૂરી હતું. જેને ફોલોઅપની એમની સિસ્ટમ હતી એટલી બધી સારી હતી કે તમારે એની નીચે દોડવું જ પડે. એ દોડે નથી, એના એ તમારી સ્પીડથી ડબલ સ્પીડે દોડે. તો આ વસ્તુઓ ખરેખર છે કે લીડર તરીકેના ઉમદા ગુણો હતા. બીજું સિદ્ધાંતવાદી આર્યમાં મને શરૂઆતમાં બહુ પરિચય નહોતો, પણ એમણે જે વૈદિક સિદ્ધાંતો કે અવૈદિક ને વૈદિકનો ભેદ હતો ઘણી વખત અમે ચર્ચા કરીએ ત્યારે સ્પષ્ટ નિર્ણય આપતા કે દીપક અવૈદિક છે ને વૈદિક છે. હું અંતમાં એક સાથે અમારો ઘટેલો પ્રસંગ વિજયભાઈ ને વાચુદેવજીને વિટનેસ અમે 3 જણા રાજભવનમાંથી પાછા આવ્યા અને એક વૈદિક અવૈદિક અંગેનો પ્રશ્ન હતો. મને એમને જે નિર્ણય કે ખરેખર ઐતિહાસિક એમને કીધું કે આ અવૈદિક છે અને આ દીપકભાઈ જે તે આર્ય સમાજમાં તાત્કાલિક બંધ થવું જોઈએ અને એમના વખતથી એમના પ્રભાવથી વાત કરવી. તો આ બહુ બહુ મોટી વાત છે. એટલે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે એમના આપણે સંપૂર્ણનો ભંડાર કંઈ તો બહુ ઓછું છે. ખૂબ વિચક્ષણ યાદશક્તિ, આર્ય સમાજ માટેની તીવ્ર ભાવના, અફસોસ પણ ઘણી વખત કરતા કે આર્ય સમાજની દીપકભાઈ શું થશે આગળ, બહુ આપણે ઓછા થઈ ગયા, યુવાનો જોડાઈ નથી રહ્યા. આ બધું ઘણું બધું એમના મુખ્યત્વે સતત ચાલતું રહેતું હતું અને સંગઠન માટે જે કોઈ પણ વિઘટનકારી પ્રવૃત્તિઓ કરતા હોય એમના માટે હંમેશા એ મને એમ કહેતા કે તમે દીપકને સ્ટ્રીક થાવ પણ એ દરેક લોકો છે એને પાછા સાંભળે. એવું નહોતું કે કોઈ નાના માણસનો કોઈ ફોન ન મળે, એકદમ સાવધનો માણસ હોય જેને જાણતા પણ ન એ પણ એને ફોન કરે તો એમને પ્રધાનજી હંમેશા માર્ગદર્શન આપતા. આ બહુ એમની રેર ક્વોલિટી હતી જે કદાચ આપણે એમનો જોવા મળે. એમાં પાસેથી આપણે બધાએ ઘણું શીખવાનું છે. આચાર્યજીએ કીધું તો મારો ઉદ્દેશ્ય આ શ્રદ્ધાંજલિ સભાનું લેખ રાખવાનો એટલે જ હતો કે વિનીજીને એમનો પૂરો પરિવાર જો ના આવે. હું ને તમે તો એકબીજા પ્રધાનજીને જાણીને ઘણાનો વાત કરી હોય, એમના પરિવારને ગર્વ થવો જોઈએ કે એમના પૌત્રને થવો જોઈએ કે મારા દાદાજી આ હતા. કેમ કે આ જે બધી ક્વોલિટીઝ છે કદાચ એમના ત્યાં સુધી ન પણ આવ્યું. વિનીજી જાણતો હોય, ગિયારી જાણતો હોય, સમગ્ર પરિવારના જાણતો હોય અને they should be proud of him. એટલા માટે જ આપણે એવું વિચાર્યું. અંતિમમાં તમને મારું સરસ કેળે સંસ્કરણ વાપરો. સામાન્ય રીતે દર વાર્ષિક ઉત્સવ અમારો આર્ય સમાજ જામનગર 19 થી 23 ડિસેમ્બર દર વખતનું કંઈક ને કંઈક સરદારના બલિદાન દિવસને કારણે આઉટ ઓફ ગુજરાત હતો. ગત 23 ડિસેમ્બરે આવ્યા આગળ દિવસે રાત્રે આવ્યા કેમ કે એમને પણ 6 કલાકની જર્ની કરીને આવવું પડે. સેટરડે ફ્રાઈડેના ડાયાલિસિસ કરેલું સેટરડેના આવવું પડે. તો એ આવ્યા સ્પેશિયલી આખો દિવસ રોકાણા અને મને કીધું આવતી 23 ડિસેમ્બરે પાછો આવીશ મને. તો આ રીતના નહોતું. એવું બધું સંપૂર્ણપણે નિરાભિમાની વ્યક્તિ હતા. એમને એવું દર્શાવ્યું નથી હું સાર્વદેશિકનો પ્રધાન છું, હું ગુજરાત પ્રાંતિયનો પ્રધાન છું. એટલે મારા સાથેના એમના સંસ્મરણો હંમેશા અવિસ્મરણીય રહેશે. એમને હંમેશા વિનીજી આર્ય જગતને તમને જે ખોટ પડી છે એના બદલે આર્ય જગત અપૂર્ણ્ય ક્ષતિ, એમની ક્ષતિ ભૂલી નહીં શકાય. તમારે મા બાપની ક્ષતિ તમે નહીં ભૂલી શકો. એક બે દિવસ ઇરિપેરેબલ વર્ડ્સ છે. એવી બધી પ્રાંતીય સભાઓ સાર્વદેશિક લેવલમાં પણ જે એમની જે ગરિમા હતી, એમનું જે સ્થાન હતું અને લોકો એમને જે માન આપતા એ કદાચ ભવિષ્યમાં જોવા ન પણ આવું આર્ય મંચ છે, ખુલ્લો મંચ છે. હું જોઈ રહ્યો છું સાર્વદેશિક વસ્તુ ચાલી રહી છે. બહુ નજીકથી જોયું કે હમણાં છેલ્લા 1 મહિનામાં મને 12 પ્રતિ આર્ય પ્રાંતિય બધી સભાઓમાં અલગ અલગ સ્ટેટમાંથી ફોન આવ્યા. પ્રધાનજી હતા તો આવું નહોતું કેમ કે પ્રધાનજી સર્વમાન્ય હતા સાર્વદેશિક.
સાર્વદેશિક સભામાં પણ જે મોટી ખોટ પડશે કદાચ સર્વમાન્ય નેતા નક્કી કરવો તો ભૂલ થઈ પડશે. આ હકીકત છે. પરિવાર છે વાત કરું છું, આપણા પરિવારને દુઃખ તો સહન કરી શકે છે, જે પણ ક્ષતિ નહીં કરી શકો. પાછળની જે કીધું એ મારી બધાની ઈચ્છા છે કે આપણો પરિવાર સમગ્ર આદિ જગત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા રહેજો, જેથી કરીને પિતાની સ્મૃતિ પિતાજીની સ્મૃતિ હંમેશા આપણા હૃદયમાં જળવાઈ ગઈ. અને હું એટલું જ કહીશ કે સમગ્ર ગુજરાતની આદિ સમાજો તરફથી હું એમને એવી શ્રદ્ધાંજલિ આપું છું કે ઈશ્વર એમના આત્માને સદગતિ પ્રાપ્ત કરી આપેલી હશે, છતાં પણ સ્વસ્તિકમ સૂર્ય ચંદ્ર મસાલે પુનઃ ઉદારતા જાનતા સંગ્રમ હોય, ઈશ્વર આગળનો પંથ સ્વસ્તિમય બનાવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપું છું. નાની એવી વિનંતી છે આપણા આચાર્ય કમલેશજી શાસ્ત્રીજીએ એક સુરેશચંદ્રજીને એમણે એક નાની શ્રદ્ધાંજલિ પુસ્તક પ્રાર્થના પુસ્તક બનાવેલું છે. તો વિનીજી અને જયાજીને વિનંતી કરીશ કે તેઓ અનાવરણ કરે, વિમોચન કરે. प्रार्थना पुस्तक के प्रकाशन के पीछे भी जया जी की प्रेरणा है. जब देहदान का विधि संपन्न हो गया तब उन्होंने मेरे को कहा कि हम रोज घर पे हवन कर रहे हैं, प्रतिदिन कोई प्रार्थना हम कर सके ऐसा कुछ मिल जाए हमको. तो फिर मैंने कुछ मंत्र उसी संदर्भ के अनुरूप तैयार करके भेजे. जब यहाँ का आयोजन हुआ तो मैंने सोचा ये सार्वजनिक रूप से पढ़ना चाहिए, तो सभी लोगों को ये पुस्तक भी श्रद्धांजलि के रूप में समर्पित है. નમસ્તે. આદરણીય સ્મૃતિ શ્રી સુરેશચંદ્રજીની સૃષ્ટિમાં એક ડોક્યુમેન્ટરી પરિવાર દ્વારા બનાવવામાં આવી છે. તો આપ સર્વે આપનું સ્થાન ગ્રહણ કરીશું અને એ ડોક્યુમેન્ટરી બહુ નાની છે, શોર્ટ ડોક્યુમેન્ટરી એ નિહાળીશું આપણે. हम सभी ऋषि भक्त इस बात से अत्यंत प्रसन्न हैं कि आपके निर्देशों पर आज विश्व भर के भारतीय दूतावासों में भी ऋषि दयानंद के जीवन पर आधारित कार्यक्रमों का आयोजन किया जा रहा है.
शिक्षा के क्षेत्र में, युवा प्रशिक्षण के क्षेत्र में, पारिवारिक मूल्यों के लिए तथा देश की सांस्कृतिक धरोहर के संरक्षण हेतु आर्य समाज अपने स्तर पर निरंतर कार्यक्रम चलाने हेतु प्रतिबद्ध है। ऋषि दयानंद की विरासत और दर्शन को आगे ले जाने के लिए आर्य समाज के अनेक संगठन और हम सभी ऋषिध्वज संकल्पित हैं तथा आश्वस्त हैं कि आपका मार्गदर्शन और आशीर्वाद हमारे ऊपर निरंतर बना रहेगा। बहुत बहुत धन्यवाद। ऋषि दयानंद का पहला सपना था भारत की आज़ादी। देवियों सज्जनों, 1857 की क्रांति की असफलता के बाद यदि किसी ने देश की आज़ादी का सपना देखा, यदि किसी ने देश की आज़ादी का बिगुल बजाया, यदि किसी ने देश की आज़ादी का शंखनाद किया, तो एक महापुरुष का जिसका नाम था महर्षि देव दयानंद। हर अंधविश्वास और हर पाखंड का जोरदार खंडन और हर सत्य धर्म का मंडन, ये ऋषि का दूसरा सपना था। और ऋषि का तीसरा सपना था दलोद्धार, दलितोद्धार एवं दलित सम्मान का सपना, जिसको उनके प्यारे ऋषि, प्यारे स्वामी श्रद्धानंद जी ने काफ़ी हद तक आगे बढ़ाया। और चौथा सपना था नारी सम्मान एवं नारी शिक्षा का सपना। बंधुओं, यदि ऋषिवर दयानंद का ये सपना सच न होता, जो कि सच हुआ, ऋषि दयानंद के अनुयायियों ने और आज समाज ने इस आंदोलन को चलाया और आज इस नारी सम्मान और नारी शिक्षा के सफल होने का ही परिणाम है कि आज देश के राष्ट्रपति पद को श्रीमती द्रौपदी मुर्मू जी बड़े सम्मान के साथ, बड़े प्रतिष्ठा के साथ इसको वो संजो रही हैं, इसको सम्मानित कर रही हैं। ऋषि का पांचवा सपना था 16 संस्कारों से मानव निर्माण का सपना, जो कि अभी अधूरा है, जिसे हमें पूरा करना है। और ऋषि का छठा सपना था वैदिक संस्कृति के समुत्थान का सपना। उनका दूसरा सपना था राष्ट्र गौरव एवं राष्ट्र सम्मान का सपना। वैदिक संस्कृति के समुत्थान का सपना अभी हमें पूरा करना है। और उनका आठवां सपना था गुरुकुली परंपरा एवं वैदिक शिक्षा का सपना, जो भी अभी अधूरा है, इसको भी हमें पूरा करना है। और उनका 9वां सपना था सामाजिक समरसता एवं सद्भावना का सपना। और आज से लगभग 150 वर्ष आप सोचिए, ऋषि ने गौ करुणानिधि पुस्तक लिखी। उनका एक सबसे बड़ा महत्वपूर्ण सपना था गौरक्षा, गौ संवर्धन एवं गौहत्या निवारण का सपना। तो ये जो सपने मैंने आपके गिनाए, ये सभी सपने पूरे नहीं हुए हैं। बहुत से सपने इसमें अधूरे हैं। इन सपनों को हमें पूरा करना है। दुनिया वालों, देव दयानंद दीप जलाने आया था, भूल चुके थे राहें अपनी, वेद हिलाने आया था। दुनिया वालों, देव दयानंद दीप जलाने आया था। बट गया सारा टुकड़े टुकड़े भारत देश जागीरों में, बट गया सारा टुकड़े टुकड़े भारत देश जागीरों में। शासन करते लोग विदेशी, जोश नहीं था वीरों में। भारत माँ को मुक्त किया जो जकड़ी थी जंजीरों में। घोर अंधेरा जग में छाया, नजर नहीं कुछ आता था। दुनिया वालों, देव दयानंद दीप जलाने आया था।
दुनिया वालों देव दयानंद दीप जलाने आया। श्रद्धांजलि सभा के उच्चारण में मैं आदरणीय श्री विनीत जी और जया जी को उल्लेखित होगा, वो अपने अभिभावक है। आदरणीय विनीत जी सभी सम्मानीय उपस्थित आपका बहुत बहुत हार्दिक शुभकामनाएं, आपको बहुत हार्दिक धन्यवाद कि आपने पापा की श्रद्धांजलि आयोजित की। आप सभी प्रांतों से दूर दूर से यहाँ आप पधारे हैं, उसके लिए बहुत बहुत धन्यवाद। मैं मेरे पूज्य दादाजी श्री बंशीधर जी की एक छोटी सी बात से आपको बताना चाहूँगा कि हमारे यहाँ देदान की परंपरा कैसे चालू हुई। दादाजी का एक सपना था, वो चाहते थे कि मेरी मृत्यु की डेट फिक्स हो जाए और उस दिन मैं अपना जीते जी अपना हृदय वो डोनेट करना चाहते थे। वो चाहते थे कि मैं अपनी ज़िंदगी पूरी जी लिया और मेरे जीते जी मेरे हृदय और जितने मेरे शरीर के पार्ट्स में वो काम आ सके। तो उन्होंने उस समय राष्ट्रपति हुआ करते थे श्री शंकर जयश्री शर्मा, तो उनको एक पत्र लिखा और वो क्योंकि उनके मित्र भी थे तो उन्होंने लिखा कि मैं ऐसा करना चाहता हूँ, तो आप इसकी आज्ञा दें। तो उनका जवाब आया कि बंशीधर जी ये मेरे अधिकार के अंदर नहीं है और आपको इसके लिए न्यायालय जाना पड़ेगा या कॉन्स्टिट्यूशन में चेंज कराना पड़ेगा। तो एक दिन वो मुझे दिल्ली लेके गए और सुप्रीम कोर्ट के हम लॉयर से मिले और उन्होंने कहा कि मैं पिटीशन करना चाहता हूँ कि सरकार मुझे इस बात की परमिशन दे कि मैं अपने जीते जी अपना शरीर का दान कर सकूँ, जिससे और लोगों को काम आ सके। तो 9 साल दादाजी का केस चला सुप्रीम कोर्ट में, परिणाम नहीं आया उनके फेवर में, लेकिन उनकी फिर इच्छा थी कि एटलीस्ट जाते मैं जाऊं तो मेरी शरीर मेडिकल कॉलेज को दिया जाए, जिससे मेरा एक एक चीज़ उनके काम आ सके। तो उसी प्रकार वो दादाजी की इच्छा को पूरा किया गया। उसके बाद माता जी का भी उसी तरह से देदान किया गया और क्योंकि पापा भी इस बात से बहुत ज़्यादा बाबा जी की बात से प्रभावित थे और वो भी चाहते थे कि तन मन धन से अगर सेवा की है तो जाते जाते मेरा तन भी काम आए देश के लिए। तो पापा की आँखों का जो दान तो घर में हुआ हो गया था,
और मुझे खुशी है बताते वक्त कि जो नेत्रदान किया वो दोनों आँखें दोनों की ऑपरेट भी हुए और हमें न्यूज़ भी आ गई कि दोनों अच्छी तरह सक्सेसफुल। वो देखने नाम नहीं बताते हैं लोग, लेकिन पापा की आँखें काफ़ी अच्छी थी उनका, तो बड़ा अच्छी तरह लोगों को खुशी मिली। पापा की लिस्ट बहुत लंबी हुआ करती थी और मेरी अक्सर सुबह जब मैं उनके साथ बैठता था, क्योंकि पिछले 1 साल से हम लोग उनसे कहते थे कि आप ट्रैवलिंग कम करें, क्योंकि थोड़ा आपका डायलिसिस भी रहता है, बीपी भी काफ़ी फ्लक्चुएट रहता है। तो कहते थे कि तुम्हें पता नहीं है कि मैं कितने प्रोग्राम रद्द कर देता हूँ, काट देता हूँ, जितने ज़रूरी हैं उतने ही मैं जाता हूँ। तो फिर कहता कि आपके लिए तो सारे ज़रूरी है, मुझे लगता नहीं है आपको छोड़ते। तो लेकिन वो उनको लगता था कि नहीं, मैं कितने तो बताता नहीं हूँ। और एक दिन मुझे अपनी डायरी खोल के बता रहे थे कि मेरा कैलेंडर है और इतने सारे प्रोग्राम मेरे हैं ऑलरेडी। तो मैंने उनसे कहा कि आप कार्यक्रम में जाते हैं, आप सबके शादी ब्याह में जाते हैं, ऐसे कोई भी ऐसा ओकेजन है जिसमें आपको, क्योंकि उनको लगता है कि मेरा जाना बहुत ज़रूरी है और वो कई बार ना नहीं कह पाते हैं बहुत चीज़ों के लिए, लेकिन वो करते अपने हिसाब से थे, क्योंकि उनको समाज में आने के बाद लगता ही है, हम आते हैं तो पता चलता है कि नहीं वो एक कमिटमेंट है, ज़रूरी है, तो वो निभाते रहे उस चीज़ को। और ये अच्छा रहा कि आखिर तक वो बिल्कुल इंडिपेंडेंट रहे, कभी भी उन्होंने मतलब हमारे ऊपर या कोई मतलब कई बार मुझे ध्यान है कि डॉक्टर एक बार से अकेले चले जाते थे। कई बार मैं ऑफिस में हूँ तो कोशिश रहती थी कि मेरा रूटीन तो पापा के 2 गुण आने के और पता नहीं हम जिंदा घूमने आ पाएंगे। लेकिन कोशिश करेंगे कि समाज के लिए जो भी हम अपना समय तन दे सकें। एक 2 लाइन का मिले सेवा की थी शपथ उन्होंने, निभाई जीवन भर, तन मन धन का अब अर्पण का चलते रहे निरंतर, हर दुखियों के संग खड़े रहे, रहा के वो नाम, आर्य समाज की शान बढ़ाई, पाया सबका मन, समय दिया, श्रम दिया, दिल से किया प्रयास, धर्म करुणा और अनुशासन था उनका विश्वास। हम भी सब संकल्प किया करते, पथ उनका अपनाएंगे, जो दिया हमें दीपक उन्होंने आगे बढ़ाएंगे। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखात् भवेत्। ये मंत्र शायद पापा का फेवरेट था और मेरा भी। इसी मंत्र को उन्होंने शायद जीवन ही बनाया था कि सभी लोग खुश रहने चाहिए, और हम उनसे प्रेरणा करते हैं और हम रोज ये प्रार्थना करते हैं
मैं यहाँ पर उपस्थित सभी आदरणीय लोगों को नम्र वंदन करती हूँ, आभार व्यक्त करती हूँ कि आप सब, मैं पढ़ रही थी, सबसे सुन रही थी, इतनी जगहों से लोग आए हैं, ये बहुत छोटी बात नहीं है। और आर्य परिवार की तरफ से मैं आप लोगों का तहे दिल से बहुत बहुत आभार व्यक्त करती हूँ कि आपने अपने व्यस्त समय से, जीवन से यहाँ आकर पापा के लिए जो समय निकाला है, वो हमारे लिए एक बहुत बड़ा प्रेरणा का भी विचार करने जैसा एक पॉइंट भी है कि इतना आजकल सबका जीवन इतना व्यस्त है कि इतने एक जगह सब इकट्ठे होते हैं तो लगता है कि जीवन हो तो ऐसा हो कि जाने के बाद भी आदमी दूर दूर से लोग आ रहे हैं, बात कर रहे हैं, याद कर रहे हैं। ये हमारे परिवार की तरफ से, उनकी तरफ से बहुत बहुत धन्यवाद। तो पापा के बहुत सारे गुणों के बारे में बात हुई। किसी भी व्यक्ति का जीवन, एक जीवन होता है पारिवारिक जीवन और एक है परिवार के बाहर का जीवन। आज हमने बहुत सारी चर्चाएं की, आप लोग सब उनसे जो लोग जुड़े हुए हैं, ये भी एक बहुत, मुझे सेंटेंस एकदम मेरे मन पे छू गया है, रह गया है, हमेशा रहेगा। आपने कहा कि भारत के हर आर्य समाज में उनका कोई ना कोई कनेक्शन मिलेगा, ये भी एक बहुत बढ़िया बात है। तो उनका परिवार के बाहर का जीवन ऑलरेडी आप सब अच्छे से जानते हैं। अब परिवार के भीतर का जीवन, मैं कुछ 2-3 बातें सिर्फ कहूँगी, मैं जानती हूँ आप सबको समय मिल गया। तो जब मैं इस घर में आई पुत्रवधू बन के, मैं 17 साल की थी और मैंने अपने मम्मी पापा के साथ कम समय निकाला, सास ससुर के साथ ज़्यादा समय निकाला। तो जब मैं यहाँ आई तो परिवार में सुबह उठकर प्रार्थना करना नियम था और उसमें कोई फ्लेक्सिबिलिटी नहीं थी। सबको सुबह उठ के, चाहे कॉलेज जाना है, बिजनेस जाना है, जहाँ भी जाना है, सुबह उठ के सबको साथ में प्रार्थना करनी है। सालों से ये क्रम चलता चला आ रहा है और इसके बहुत से फायदे हैं, आप सब समझते हैं। तो उसमें कोई फ्लेक्सिबिलिटी नहीं थी। हर त्यौहार पर हवन घर में होना है, हर बर्थडे एनिवर्सरी सब पे हवन होना है, कोई फ्लेक्सिबिलिटी नहीं थी, स्ट्रिक्ट थे। तो वो अनुशासन आप सब जानते हैं, उनका डिसिप्लिन में उनका कितना बड़ा, उनको बहुत ज़्यादा ये था कि सब डिसिप्लिन में रहने चाहिए। लेकिन उनके बहुत सी चीज़ों में स्ट्रिक्ट रूल्स थे, वो फ्लेक्सिबल नहीं थे। लेकिन जो सीखने की बात जो मुझे समझ में आई थी, और बहुत सी चीज़ें हम जब व्हेन वी लुक बैक, तब हमको पूरी मेरी 33-34 ईयर्स की जर्नी जब मैं देखती हूँ तो हमको पता चलता है कि हमें भी हमारे जीवन में कैसे रहना चाहिए। तो वैसे रिजिडिटी इज नॉट लाइफ, वी अंडरस्टैंड। फ्लेक्सिबिलिटी, फ्लो इज लाइफ। अगर फ्लेक्सिबिलिटी नहीं है तो वो लाइफ जो है स्टैग्नेंट हो जाएगी। लेकिन 100% फ्लेक्सिबिलिटी भी काम नहीं करेगी। जब परिवार का मुद्दा आता है, जब परिवार के अंदर डिसिप्लिन की बात आती है, अगर हमने 100% फ्लेक्सिबिलिटी रखी तो वो भी काम नहीं करेगी, और 100% रिजिडिटी रखी तो भी काम नहीं करेगी। दूसरी जनरेशन अगर रिजिडिटी रखी तो दूसरी जनरेशन रेबेल करेगी। तो पापा का ये सबसे बड़ा जो गुण, किस जगह उन्हें फ्लेक्सिबिलिटी रखनी है, किस जगह उन्हें नहीं रखनी है, डिसिप्लिन रखना है। ये बहुत खास परिवार चलाने की, परिवार को संभालने की कला है। और ये उसके लिए मैं बहुत आभारी हूँ कि फ्लेक्सिबिलिटी उनकी ऐसी थी कि वो सब, हम सब जानते हैं वो कितना अटूट विश्वास रखते थे महर्षि दयानंद में, आर्य समाज में, विचारधाराओं में, यहाँ की वेदों की लर्निंग्स में। लेकिन मेरा बेटा छोटा, उसके बहुत जिज्ञासाएं होती थी कि ये चीज़ ऐसी नहीं हो सकती है ये। तो वो फ्लेक्सिबिलिटी भी उन्होंने दिखाई सुनने की। फिर उसके क्वेश्चन, मेरे क्वेश्चंस को विद्वानों के पास ले जाने की। पहले एक समय था वो उनका कहना
धार्मिक चर्चा जुड़ गई। तो ये फ्लेक्सिबिलिटी जो थी वो बहुत इम्पोर्टेंट थी नई जनरेशन के लिए, हमारी जनरेशन के लिए। आज हम पापा के कदमों, पापा के रास्ते पे चल रहे हैं, आर्य समाज को घर में मान रहे हैं। जिस दिन से पापा हॉस्पिटल गए उस दिन से हम दोनों घर में हवन कर रहे हैं, एवरी डे हवन कर रहे हैं। तो वो इसीलिए क्योंकि उन्होंने बड़ी खूबसूरती से बैलेंस किया कि कैसे बच्चों को रास्ते पे भी ले आना है और कैसे कहाँ लचीलापन दिखाना है, कहाँ स्ट्रिक्टनेस दिखानी है। तो पापा का मैं बहुत बहुत धन्यवाद देती हूँ कि पापा ने बहुत सारी चीज़ें हम लोगों को ऐसी बिना बोले सिखाई हैं। और मैं ये मानती हूँ कि पापा नहीं हैं, लेकिन पापा सिर्फ भौतिक रूप से नहीं है हमारे बीच में, अदरवाइज घर के पूरे परिवार के विचारों में, संस्कारों में, दिल में, दिमाग में, हमारे होने में पापा में रहेंगे हमेशा। तो बस इतना श्रद्धांजलि के रूप में मैं ये चाहती हूँ और ये सोचती हूँ मैं और उन्हीं दोनों कि हम सच्ची श्रद्धांजलि हमारी तब है कि हम ये प्रयास करते रहे जीवन भर कि जो वो रास्ता दिखाते हैं, जो वो मानते हैं, जो उनके सपने थे, हम वो सब करते रहें, हमेशा उसका पालन करते रहें, हमेशा कोशिश करते रहें कि उनके सपने, उनके सारे विचारों को हम पूरा करें। तो थैंक यू पापा एंड थैंक यू एवरीवन। बहुत बहुत आभार, बहुत बहुत ખૂબ ખૂબ ધન્યવાદ વિનીતજી। અને આપણે જે સમય આજે ફાળવ્યો એના માટે પણ બધાનો ખૂબ ખૂબ ગુજરાત પ્રાંતીય આર્યકર્તા સભા તરફથી ઉપસ્થિત સર્વેનો હું પણ આભાર માની આપણે આદરણીય સુરેશચંદ્રજીને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી, પણ પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ રૂપે આપણે આપણા સ્થળ પર ઊભા થઈ અને મૌન આપણે 3 મિનિટ 2 મિનિટ મૌન વાત કરી ત્યારબાદ આપણે શાંતિ शांति 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 पाठ ओम शांति अंतरिक्षं शांति पृथ्वी शांति शांति रोषधय शांति वनस्पतय शांति विश्वे देवा शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेवि। ओम शांति शांति शांति। બધા પોતાના એક બે મિનિટ માટે ગ્રહણ કરી શકે છે। થોડી એક આવશ્યક કેટલો સૂચનાઓ છે। એની જે અધિવેશન થયું ત્યારે અમે આદરણીય વિનીતજી અને જયજી સાથે થોડી વાત થઈ અને એ પ્રમાણે એક આદરણીય શ્રી સુરેશચંદ્રજી આર્ય માટે એક સ્મરણાંજલિ એટલે કે એક સ્મૃતિ ગ્રંથ આપણે થોડા સમયમાં તૈયાર કરવા જઈ રહ્યા છીએ। તો ઉપસ્થિત સર્વેને એક વિનંતી કે તેમની પાસે જે કંઈ પ્રધાનજીની સ્મૃતિ હોય, કોઈ ફોટોગ્રાફ્સ હોય, તો એમનાથી આવેલા હોય કાર્યક્રમોનું કોઈ વિવરણ હોય તે મને જામનગરના સરનામે બધા મોકલી આપશો એટલે એનું કમ્પાઇલેશનનું કામ અમે આગળ વધારી શકીએ। બીજું ચરોતર પ્રદેશ આર્ય સમાજ આણંદના પ્રધાનશ્રી મંત્રીશ્રીની એની સમગ્ર ટીમ છે, એમનો આજે એક આગ્રહ છે કે આપણે બધા એમના અતિથિ છીએ, એવું યજમાન છે, તો આપણે કોઈ જાતનું ભોજન નથી કરવું, પરંતુ અત્યારે સર્વે એક અખબાર સાથે લઈ ત્યારબાદ નીકળીશું એવી હાર્દિક ઈચ્છા છે, અનુરોધ છે અને વિનંતી છે। તો બધા આપણે અખબારની વ્યવસ્થા એમાં કરેલી છે અને 5 વાગે અખબાર તૈયાર થઈ જશે, જેથી કરી કોઈ જેમનું કોઈ બસ કે દૂરથી કોઈ આગળ હોય એ જવું હોય તો જઈ શકે છે। ફક્ત ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પદાધિકારીઓ અને 3 સદસ્યો રોકાશે, બરાબર? બાકી
બાકી જે લોકોને વિદાય લેવી હોય તે લોકો લઈ શકશે.